સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદી વ્યાપમ ચ દિવ્યામ કૃતિમ જીવેશાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાદીપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વૈદાન્તિકીત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જાવસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિશતા સર્વે પરમ બ્રહ્મને તે મૂલાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિના સંકલ્પો સમૂળા ગયા જેને શરણ થયા પછી ભવતના ફેરા વિરામી ગયા જેનું ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવસુ. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એકે કઠી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમૂલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુરદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય.
બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન. એ મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુખ, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે ચૂક. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ. અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી કરું એમ મુન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. પ્રેમાનંદનો રે વાલો વરસ્યા અમૃત મેં, વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમનું. પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ, સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. મુજ વિના જાણજો રે બીજા માઇક સૌ આકાર, પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. સહુ તમે પાડજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ, તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી
દિવસ મારા હૃદયા ભીતર રાત દિવસ મારા રુદિયા ભીતર જપીશ આઠો જામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. ભવ જડ તરવા પાર ઉતરવા ભવ જડ તરવા પાર ઉતરવા ભવ જડ તરવા પાર ઉતરવા કરવાનું છે મારે કામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ. સુંદર સુખડાનું ધામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા નિષ્કુળાનંદના નાથને ભજતા નિષ્કુળાનંદના નાથને ભજતા વારે તેનું નહીં કામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. પ્રબુદ્ધ સ્વામી મહારાજ મને વાલા લાગે પ્રબુદ્ધ સ્વામી મહારાજ. પ્રબુદ્ધ સ્વામી મહારાજ મને વાલા લાગે પ્રબુદ્ધ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. હે રૂડી ચાલ જગતથી ન્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ. હે રૂડી ચાલ જગત તાળીનો તાલ દેજો રે હરે. શ્રી ઘનશ્યામ હરિ. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. હે ઊંડી નાભી છે ઘોડ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરિ. હે ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરિ. હે હેરુડા લાગો છો, હેરુડા લાગો છો, હેરુડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરિ. હેરુડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરિ. હે તારી છાતી ઉપરથી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરિ. તારી છાતી ઉપડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરિ. હે છે જો લક્ષ્મી, હે છે જો લક્ષ્મી, હે છે જો લક્ષ્મી કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરિ. છે જો લક્ષ્મી કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરિ. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરિ. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરિ. હે રાખું અંતરમાં એને પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરિ. રાખું અંતરમાં એને પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરિ. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. હે તારા નેણા કમળ પર વારી રે શ્રી ઘનશ્યામ હરિ. તારા નેણા કમળ પર વારી રે શ્રી ઘનશ્યામ હરિ. હે મંજુ કે સાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરિ. મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરિ. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. શ્રી ઘનશ્યામ હરિ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. फूलों सा चेहरा तेरा श्री जी से मुस्कान है. फूलों सा चेहरा तेरा श्री जी से मुस्कान है. रंग तेरा देख के रूप तेरा देख के सब तुझ में गुलतान है. रंग तेरा देख के रूप तेरा देख के सब तुझ में गुलतान है.
सितारों में है, हम सबके जीवन में तू ही तू है। तू ही बहारों में, तू ही सितारों में, हम सबके जीवन में तू ही तू है। लंबी हो तेरी उम्र, हम सबका अरमान है। लंबी हो तेरी उम्र, हम सबका अरमान है। रंग तेरा देख के, रूप तेरा देख के, सब तुझ में गुलतान है। रंग तेरा देख के, रूप तेरा देख के, सब तुझ में गुलतान है। फूलों सा चेहरा तेरा, श्री जी सी मुस्कान है। रंग तेरा देख के, रूप तेरा देख के, सब तुझ में गुलतान है। સજાનંદ સ્વામી મહારાજની જય. મળ્યા હરી રે અમને મળ્યા હરી, મળ્યા હરી રે અમને મળ્યા હરી. સંત સ્વરૂપે આજે પોતે આવીને અમને મળ્યા હરી. મળ્યા હરી રે અમને મળ્યા હરી, મળ્યા હરી રે અમને મળ્યા હરી. ઓ દિવ્ય અનુપમ કાયા તારી, જીવતું જગતું ધામ, તારા દ્વારા કરે શ્રીજી કામ આઠું જામ. તારા દ્વારા કરે શ્રીજી કામ આઠું જામ, તારા દ્વારા કરે શ્રીજી કામ આઠું જામ. ઓ તારું વર્તન છે ઉપદેશ, એને પલટાવ્યા અમવેશ, એને પલટાવ્યા અમવેશ. તારું વર્તન છે ઉપદેશ, ઓ તેને પ્રાર્થું હું હંમેશ, મારા અંગો અંગમાં બેસ. મારા અંગો અંગમાં બેસ, મારા અંગો અંગમાં બેસ. ઓ જેને લાગે, ઓ જેને લાગે તારી માયા, માયા એની ભાગે તે પડતી હરી. મળ્યા હરી રે અમને મળ્યા હરી, મળ્યા હરી રે અમને મળ્યા હરી. રૂડી તારી મૂર્તિમાં શ્રીજી દેખાય, મીઠી તારી વાતડીમાં સ્વામી સંભળાય. મીઠી તારી વાતડીમાં સ્વામી સંભળાય, મીઠી તારી વાતડીમાં સ્વામી સંભળાય. ઓ આતમ એને પગે લાગ, તારા ખુલી ગયા ભાગ, ઓ તારા ખુલી ગયા ભાગ. આતમ એને પગે લાગ, ફરી આવો નાવે લાગ. તારે માંગવું હોય તે માંગ, તારે માંગવું હોય તે માંગ, તારે માંગવું હોય તે માંગ. ઓ મારા હૈયે, ઓ મારા હૈયે અખંડ તમે કરજો નિવાસ, પ્રભુ કૃપા કરી. મળ્યા હરી રે અમને મળ્યા હરી, મળ્યા હરી રે અમને મળ્યા હરી. તારા સંકલ્પે અમે આટલે આવ્યા, મસ્ત તારી મૂર્તિએ હેવા મુકાવ્યા. મસ્ત તારી મૂર્તિએ હેવા મુકાવ્યા, મસ્ત તારી મૂર્તિએ હેવા મુકાવ્યા. મારી ઉડાડી તે ઊંઘ, મારી ધરવી નાખી ભૂખ, મારી ધરવી નાખી ભૂખ. મારી ઉડાડી તે ઊંઘ, તે તો પાડી મને સૂજ, બધું કરતે કરતો તું જ બધું બધે કરતો, તું જ બધું બધે કરતો, તું જ. એવું ટાળે, એવું ટાળે સહજ મને મનાવી
સહજાનંદ સ્વામી મહારાજની જય. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. મૂલ કદી ના ચૂકવાય પ્રભુ તારી આત્મીયતાના, આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. વિલસી રહ્યો તું સહુમાં આત્મીયતા પ્રગટાવી, શાશ્વત ને અસીમ છે પ્રભુ આત્મીયતા તારી. ગુણ શક્તિ સામર્થિ તે આત્મીયતામાં છુપાવી. આત્મીયતાની સૌરભ તે તો, આત્મીયતાની સૌરભ તે તો કન કનમાં પ્રસરાવી. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. સર્વસ્વ જે તારું ભક્તોમાં લૂંટાવ્યું, અસ્તિત્વ જે તારું ભક્તોમાં વિસરાવ્યું. ભક્તો બ્રહ્મની મૂર્તિએ મહાત્મ્ય તે સમજાવ્યું. આત્મીયતાની હેલી હો, આત્મીયતાની હેલી તે તો સૌના હૈયે વહાવી. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના મોલમાં સુલભ કીધો તે સંબંધ, એ સંબંધે કીધા અનેક જીવોને પાવન. આત્મીય થઈ વર્તી રહ્યો સ્વામી હરિ તું અખંડ. આત્મીયતાની સૂઝ અર્પી તે હો, આત્મીયતાની સૂઝ અર્પી તે સૌને ધન્ય બનાવ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના ધોધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ કેવા, એક નાની વાત કરું તો કે આપણી અનંત રીતે રક્ષા કરે તો કેની પેઠે, તે કે જેમ પાપણ આંખની રક્ષા કરે, જેમ હાથ શરીરની રક્ષા કરે, એવી રીતે ભગવાન અને સંત નિરંતર આપણી રક્ષામાં જ છે. અને એટલા માટે કીર્તન બનાવ્યું. પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો, અસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો. પડે તાલુ કે તાલ કે સાહેબ ક્યા બાત. સંકલ્પ મારા તું તો છે જોનારો, પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો. આગળ પાછળ ફરતો તું તો સહુમાં
દર્શન તારું દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું દિવ્ય નવ દર્શન તારું ક્રિયા કથા સેવામાં ચૈતન્યના વેપાર નેરા મૂર્તિ જાય એ જ દોષ છે એ જ સ્વભાવય મારા ક્રિયા કથા સેવામાં ચૈતન્યના વેપાર નેરા મૂર્તિ જાય એ જ દોષ છે એ જ સ્વભાવ સ્વભાવ રૂપી પિંડી છાંટ પણ કાઢજે ઓ પ્રભુ પ્યારા કાઢજે ઓ પ્રભુ પ્યારા હે દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું નિત્ય નવ દર્શન તારું આત્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા સ્વધર્મમાં હું અચળ રહું આશીષ એવી આપો સ્વામી અખંડ મૂર્તિ મારહું આત્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા સ્વધર્મમાં અચળ રહું આશીષ એવી આપો સ્વામી અખંડ મૂર્તિ મારહું દાસીન કે અતિરેકમાં ભૂલું ન ભક્તિ તારી ભૂલું ન ભક્તિ તારી હે દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું નિત્ય નવ દર્શન તારું તારે મારી પ્રીત પુરવની નિત્ય નિત્ય થાય સવાયે દિવ્ય જીવન દેનારા સ્વામી જોને સ્વરૂપ ઓળખાવે તારી મારી પ્રીત પુરવની નિત્ય નિત્ય થાય સવાઈ દિવ્ય જીવન દેનારા સ્વામી જોને સ્વરૂપ ઓળખાવી આ લાઈન બધા ભક્તો માટે મહારાજે લખી કે તારા ભક્તોની સેવા મારા ભાગે ક્યાંથી અને એટલા માટે તારા ભક્તોની ભક્તિ કરવા દેવું જીવન વિતાવી દેવું જીવન વિતાવી હે દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું નિત્ય નવ દર્શન તારું નિત્ય નવ દર્શન તારું નિત્ય નવ દર્શન તારું સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 હે અક્ષરધામના રાજા
અક્ષરધામના રાજા, સંતોના પ્રાણ દુલારા, એ ભક્તોના મુક્તોના હૃદય સમ્રાટ મારો હેલો સાંભળો હો જી, હે જીરે મારો હેલો સાંભળો હો જી, એ હેલો મારો સાંભળો ને હરિપ્રસાદ મહારાજ, હેલો મારો સાંભળો ને હરિપ્રસાદ મહારાજ, હે અક્ષર રૂપે પુરુષોત્તમનું બનું દાસનો દાસ મારો હેલો સાંભળો હો જી, હે જીરે મારો હેલો સાંભળો હો જી, હે સ્વામિનારાયણ સડ અક્ષરનું, સ્વામિનારાયણ સડ અક્ષરનું, જે કોઈ નામ રટે પ્રાણી, હે સુખ મળે અને અક્ષરધામનું તરસે આ ભવની ભારી, શરણ ગ્રહે કોઈ પ્રગટ પ્રભુનું ભાઈ, શરણ ગ્રહે કોઈ પ્રગટ પ્રભુનું ભાઈ, મળશે અમૃતની હેલી, હે લેહ લાગી જેને ગુરુ રૂપ શ્યામની, પલટે ભાગ્ય ખુલે બારી રે જીરે, પલટે ભાગ્ય ખુલે બારી, હે ઉમટ્યો છે મહેરામણ આજે, ઉમટ્યો છે મહેરામણ આજે, પ્રભુ સ્વામીના દર્શન કા, હે લટકાડા છો ગાડા સ્વામી, ધન ધન દર્શન તારા રે, ભેગ ધરીને સુરદ ભાવનો, ભેગ ધરીને આત્મીયતાનો, જગ આખામાં ફરતા રે, સ્વામી હરિના ગુણ લાગાતા, અવિરત વિચરણ કરતા રે સ્વામી, અવિરત વિચરણ કરતા રે, હે અક્ષરધામથી આવ્યા સ્વામી, અક્ષરધામથી આવ્યા સ્વામી, છોહૈયાના હા સ્વામી, છોહૈયાના હો ભક્તો કાજે, ભલે નમ્યા તમે તમારા દર્શન ધન્યા, તમારા દર્શન ધન્યા, હો સ્વામીજી તારો, સ્વામીજી તારો, સ્વામીજી તારો મહિમા છે અપાર, હે ગાઉં હું તો વારંવાર, સ્વામીજી તારો મહિમા છે અપાર, હે ગાઉં હું તો વારંવાર, સ્વામીજી તારો મહિમા છે અપાર, હે ગાઉં હું તો વારંવાર, હે મહારાજ હે સ્વામી, દાસના દાસ બનાવશો જી, હે મહારાજ હે સ્વામી, દાસના દાસ બનાવશો જી, ભક્ત વત્સલ હે સ્વામી, દાસના દાસ બનાવશો જી, ભક્ત વત્સલ હે સ્વામી, દાસના દાસ બનાવશો જી, હે કરુણા નિધિ હે સ્વામી, દાસના દાસ બનાવશો જી, કરુણા નિધિ હે સ્વામી, દાસના દાસ બનાવશો જી, હે મહારાજ હે સ્વામી, દાસના દાસ બનાવશો જી, દાસના દાસ બનાવશો જી, દાસના દાસ બનાવશો જી, દાસના દાસ બનાવશો જી, દાસના દાસ થવાની જય જય જય, સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય જય જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય જય જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય જય જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય.
સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આજની સભાની શરૂઆત આપણે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના ચરણને અક્ષર નમન અર્પણ કરીને કરીશું. સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. બસ એક બસ એક બસ એક હે હરિ હરિ હરિ. લાસ્ટ સભામાં જેમ આપણે વિડીયો દર્શન કરેલું અને એમાં દર્શન કર્યું કે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવીને આપણી પર કરુણા કરીને જે વરદાન આપેલા, એમાંના 3 વરદાનનું આપણે દર્શન કરેલું. ભગવાન સ્વામિનારાયણ કેવા વિઝનરી પુરુષ છે એનો પ્રસંગ કહેતા ત્રેવડા ગામના હરખાભાઈ કે જેમને ભગવાન સ્વામિનારાયણ દુષ્કાળ પડવાનો હતો એના ટાઈમ પહેલાં અનાજ લેવડાવી દીધેલું કે જેથી કરીને જ્યારે કપરો સમય આવ્યો ત્યારે એમની રક્ષા થઈ. પછી ભગવાન સ્વામિનારાયણે જે વરદાન આપેલું કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે આ ધરતી પર ત્યાં સુધી હું કીર્તિ કંચન અને કામિની રસ અને રાગ રહિત એવા પવિત્ર સંત થકી આ ધરતી પર અખંડ રહીશ. એનું દર્શન કરાવતા એક ભગતનો પ્રસંગ શેર કરેલ, જે આપણે દર્શન કરેલું કે એ ભગતના દાદાજીને સ્વામીજીની મૂર્તિમાં શ્રીજી મહારાજના દર્શન કરાવે છે અને પોતાનો નિશ્ચય કરાવે છે. એવો જ કંઈક પ્રસંગ પ્રભુ સ્વામીજીનો છે. જ્યારે સ્વામીજી સ્વધામ ગયા એ પહેલાં એક ભગતને એમણે વચન આપેલું કે હું તારા ગામમાં આવીશ. પણ મીન વાઇલ સ્વામીજી સ્વધામ પધાર્યા અને એ ભગતને એવું થયું કે હવે સ્વામીજી તો હવે સ્વધામ ગયા છે, તો હવે મારા ગામમાં કેવી રીતના કોઈ સંતની પધરામણી થશે. ત્યારે જઈને પ્રબોધ સ્વામીજીએ એમને એડવાન્સમાં ડેટ આપેલી કે હું આ તારીખે તારા ગામમાં આવીશ, જ્યારે કશું નક્કી જ નહોતું. અને પછી એ તારીખે પ્રબોધ સ્વામીજી ગામમાં પધરામણી કરે. જ્યારે સ્વામીજીના અસ્થિ વિસર્જન કરવાનું હોય છે ત્યારે ઓન ધ વે એ ગામમાં પધરામણી કરે, ઊભા પધરામણી કરીને પણ એ ભક્તનો સંકલ્પ પૂરો કરે છે અને એ દર્શાવન કરાવે છે કે સ્વામીજી આ ધરતી પરથી ગયા નથી. આજનો ટૉપિક છે રીએન્જિનિયરિંગ. એના પર આપણે વિડીયો દર્શન કરવાના છે. રીએન્જિનિયરિંગનો સિમ્પલ ટર્મમાં આપણે ડેફિનેશન આપીએ તો કે મોડિફાય ધ થિંગ્સ ફોર અવર ઓન સેલ્ફ નીડ્સ, કે પોતાની જાતના સ્વાર્થને કહેતા કે જે બી રીઝન હોય એને સંતોષવા માટે આપણે જે બી મોડિફિકેશન કરે છે આજુબાજુની વસ્તુઓમાં કે પછી પોતાની જાતમાં. તો સત્સંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો રીએન્જિનિયરિંગ કેવી રીતના થઈ શકે એની પર વિચાર કરતા તો સ્વામીજીએ વિચાર આપ્યો કે રીએન્જિનિયરિંગ એટલે જીવનમાં જ્યારે બી કંઈક એવી પરિસ્થિતિ બને કે જેમાં આપણું ધાર્યું થતું ના હોય ત્યારે આપણે પોતાની જાતને એવી સિચ્યુએશનમાં મૂકી દઈએ છીએ કે આપણને ખબર નથી પડતી કે શું કરવું. કે ત્યારે એવો તો શું રસ્તો કોણ બતાવે, કેવી રીતના બતાવે. તો એની માટે ભગવાન સ્વામિનારાયણ સ્વામીજી પ્રબોધ સ્વામીજીએ 3 રસ્તા આપ્યા છે કે એવો સંઘ, 2 સારા સાધુ, 4 સારા હરિભક્તોનો સંઘ, આવા ભગવદી કે જેના થકી આપણી રક્ષા થાય છે, કે જે સાચી સૂઝ આપે છે. અને આવી એક અઠવાડિક સભા કે જેને લઈને જ્યારે પણ આપણે કંઈક સિચ્યુએશન એવી આવે છે, ટફ સિચ્યુએશન લાઈફમાં આવે છે, ત્યારે કહે છે કે જ્યાં સુધી આપણી સમજણ પતે છે ત્યાંથી ભગવાનની સમજણની શરૂઆત થાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત છે, પ્રકરણ 5 175મી, કે અજામિળ નામનો બ્રાહ્મણ હતો.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અજામિળને સંતનો સમાગમ થયો ને નિયમ રાખવાનું કહ્યું ત્યારે કહે છે મારાથી પડે નહીં. તો પણ સંતે અનુગ્રહ કરીને છોકરાનું નામ નારાયણ ધરાવીને પણ કલ્યાણ કર્યું. માટે ભગવાન મળ્યા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી. ગુણવંતાનંદ સ્વામી આ વાત પરથી એ વાત સમજાવે છે કે મારી જીવદશા નહીં કે હું કોઈ સાધન કરું કે પછી એવી સિચ્યુએશન આવે કે જેમાં મારી બુદ્ધિ નહીં ચાલતી, પણ એવા સંતનો યોગ કરાવી આપ્યો કે જેથી કરીને સહેજે સહેજે ઇઝીલી મારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું. અજામિળનો બ્રાહ્મણ હતો તો એક ગણિકાના યોગે કરીને એનું જીવન ભ્રષ્ટ થઈ જાય છે અને કેમે કરીને એમાંથી બહાર નીકળી શકે એમ નથી. અને જાતે પોતાના પ્રયત્ને તો એમાંથી બહાર નીકળવા જાય પણ એને કોઈ રસ્તો સૂઝતો નહોતો. પણ એક સંતનો યોગ થયો તો એ સંતે એના છોકરાનું નામ નારાયણ રાખ્યું. અને અંત સમય આવ્યો તો ભગવાનનું નામ લેવાની એનામાં સૂઝ નથી, પણ છોકરામાં પ્રીતિ હતી કે છોકરાનું નામ નારાયણ હતું એટલે નારાયણ નારાયણ કરવા લાગ્યા અને એણે કરીને એનું કલ્યાણ થાય છે. તો કંઈક આવું મોડિફિકેશન જો એવા સંતનો યોગ હોય તો આપણા જીવનમાં આપણે સહેજે સહેજે કરી શકીએ. તો વધુ વાત ન કરતાં આપણે આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે આપણને વિડીયો દર્શન કરાવે. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજનું પ્રેઝન્ટેશન જેનું ટાઇટલ છે રી-એન્જિનિયરિંગ અવર લાઈફ. પહેલાં આપણે આનો મિનિંગ સમજવા પ્રયત્ન કરીએ. રી-એન્જિનિયરિંગ અવર લાઈફ એ તો આપણને ખબર છે. એન્જિનિયરિંગ શબ્દ તો આપણે બધાથી ખૂબ પરિચિત છીએ, કારણ કે આપણામાંથી કેટલા બધા એન્જિનિયર્સ છે, ભણી રહ્યા છે. કોઈ ઇલેક્ટ્રોનિક્સ, કોઈ કમ્પ્યુટર, કોઈ આઈટી, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, અલગ અલગ બ્રાન્ચીસ છે બધી. પણ અહીંયા શબ્દ છે રી-એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ ખરું પણ પાછું રી-એન્જિનિયરિંગ. રી-એન્જિનિયરિંગ એટલે શું? તો જે એન્જિનિયરિંગ છે, એઝ ફોર ધ એક્ઝામ્પલ કે આ મકાન બન્યું, આ હોલ બન્યો, તો એના જે આર્કિટેક્ટ હશે એને એક ડિઝાઇન કરી હશે, બિલ્ડરે, કોન્ટ્રાક્ટરે પછી એ પ્રમાણેનું કન્સ્ટ્રક્શન કર્યું હશે. પણ જેમ જેમ રિક્વાયરમેન્ટ આપણી બદલાય કે વધતી જાય તેમ તેમ પછી એને રીડિઝાઇન કરવું પડે, રી-એન્જિનિયર કરવું પડે, એને ચેન્જ કરવું પડે. રિનોવેશન એક વસ્તુ જુદી છે ને રી-એન્જિનિયર વસ્તુ જુદી છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આજુબાજુના જે કંઈ તમે ઓબ્જેક્ટ જુઓ છો, કોઈ પણ ઓબ્જેક્ટ જુઓ તો એમાં રી-એન્જિનિયરિંગ થતું દેખાશે. એઝ ફોર ધ એક્ઝામ્પલ કે હું અહીંયા ઊભો છું ને મારા હાથમાં માઇક્રોફોન છે, તો એ માઇક્રોફોન ઓરિજિનલી જ્યારે માઇક્રોફોન પહેલું શોધાયું હતું ત્યારે આટલું મોટું હતું, બહુ હેવી હતું. જેમ ટેકનોલોજી, સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ થયો તેમ એ માઇકમાં પણ રી-એન્જિનિયરિંગ થયું. ધીમે ધીમે એકદમ નાના માઇક્રોફોન થઈ ગયા. નાના થવા છતાં, કોમ્પેક્ટ થવા છતાં પણ એની અંદર એની ફીચર્સ બધા વધી ગયા, એનું ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ ગઈ. તો રી-એન્જિનિયરિંગ દરેક વસ્તુમાં છે. કોઈ પણ
સ્પીકર જુઓ તો સ્પીકરમાં પણ રીએન્જિનિયરિંગ. સામે આ વિડીયો કેમેરા છે તો વિડીયો કેમેરા પહેલાં કેવા હતા, અત્યારે કેવા છે. લાઇટ્સ તમે જુઓ તો પહેલાં હેલોજન, અત્યારે LED લાઇટ્સ આવી ગઈ. ઓછું કન્ઝમ્પશન છતાં વધારે આપણને બ્રાઇટનેસ મળે. તો દરેક ફિલ્ડની અંદર કોઈ પણ વસ્તુ જુઓ તો દરેક ફિલ્ડની અંદર રીએન્જિનિયરિંગ થાય જ છે. અને રીએન્જિનિયરિંગ થવાના બેનિફિટ ઘણા છે, એ આપણે ધીમે રહીને સમજીશું. એટલે પહેલાં આપણે ટૂંકમાં સમજ્યા કે વોટ ઇઝ રીએન્જિનિયરિંગ. તો રીએન્જિનિયરિંગનો મતલબ આવો કંઈક થાય છે: ધ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ સાયન્સ to the modification of existing systems, organizations, processes and products in order to make them more effective, efficient and responsive. એનો અર્થ એવો થાય કે સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યારની જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ કંપની કશું કોઈ પ્રોડક્ટ બનાવે છે, એ પ્રોડક્ટ બનાવવા માટેની જે મેન્યુફેક્ચરિંગનું જે પ્રોસેસ છે કે એનાથી બનતી પ્રોડક્ટ છે, એની અંદર એવો સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમાં એવું મોડિફિકેશન લાવવાનું જેના ફળ સ્વરૂપે એ વધુ ઇફેક્ટિવ, વધુ એફિશિયન્ટ અને રિસ્પોન્સિવ બને. એની ક્વોલિટી બી ઇમ્પ્રૂવ થાય, ચીપ બી થાય, એના ફીચર્સ બી વધારે મળે એને. એટલે આવો રીએન્જિનિયરિંગનો અર્થ થાય છે. છતાં પણ આપણે થોડાક એક્ઝામ્પલ સમજીએ તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે રીએન્જિનિયરિંગ કોને કહેવાય. પહેલાં આપણે વિચાર કરીએ, આપણે જે ડે ટુ ડે લાઈફમાં જે વસ્તુનો વધારે ઉપયોગ કરી છે એના આપણે 2-3 એક્ઝામ્પલ લઈએ. પહેલાં લઈએ આપણે સેલ્યુલર ફોન, મોબાઈલ ફોનનો. તો જે પહેલો મોબાઈલ ફોન શોધાયો હતો, હું પેલો કોડવાળો મોબાઈલ નહીં, કોડલેસ ફોનની વાત કરું છું, મોબાઈલની વાત કરું છું, કે પહેલો જે શોધાયો એ તમે જોઈ શકો છો. જે પેલો વ્હાઇટ કલરનો છે એ એટલો મોટો હતો, એટલો બધો હેવી હતો, છતાં અંદર ફીચર્સ કેટલા હતા તો કે કોલ કરી શકો અને કોલ રિસીવ કરી શકો, બસ આટલું જ હતું. બીજું બાજુ એને એન્ટેના પણ રાખવું પડતું હતું. પછી એમાં રીએન્જિનિયરિંગ થવા માંડ્યું, બધું R&D કરે, રીએન્જિનિયર કરે. પછી ધીમે ધીમે એ મોબાઈલની સાઇઝ ઘટતી ગઈ, એનું વજન ઘટતું ગયું, એન્ટેનાની સાઇઝ ઘટતી ગઈ. ધીમે 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 કરતાં તમે જોઈ શકો છો કે છેલ્લે પછી ટચ સ્ક્રીન મોબાઈલ આવી ગયો. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારનો જે મોબાઈલ છે, પહેલો મોબાઈલ આ વ્હાઇટ, અને અત્યારનો જે મોબાઈલ જોઈ રહ્યા છે આપણે, માનો કે આઈફોન યુઝ કરતા હોય તો અત્યારે આઈફોન 15 Pro છે. તો સેમસંગ કે બીજા એન્ડ્રોઈડના વાપરતા હોય તો સેમસંગની અંદર પણ ગેલેક્સી S24 કે એવા બીજા લેટેસ્ટ ફોન બધા આવી ગયા છે. તો આ ફોન અને પહેલો ફોનમાં કેટલો બધો તફાવત છે તો મોબાઈલ ફોન જ, સેલ્યુલર ફોન જ કહેવાય છે, પણ એમાં કેટલી બધી મિલિયન્સ ઓફ એપ્લિકેશન છે અને થાઉઝન્ડ્સ ઓફ એના ફીચર્સ છે. પહેલાં કેટલું ફીચર હતું? ફોન કરી શકો અને રિસીવ કરી શકો. પછી ધીમે ધીમે SMS આવવા માંડ્યું, પછી ઇન્ટરનેટ આવ્યું, પછી તો બધા ફીચર્સ ખૂબ વધી ગયા. પછી તો અત્યારે આપણે વિડીયો કોલ પણ આપણા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સ બધા આઉટ ઓફ કન્ટ્રી હોય કે દૂર હોય તો આપણે વિડીયો કોલ પણ ઇઝીલી કરી શકીએ છીએ. પ્રબોધ સ્વામીજી બધાને દર્શન પણ આપે છે પરદેશના હરિભક્તોને. તો કેટલું બધી ટેકનોલોજી અપગ્રેડ થાય છે. એટલે મોબાઈલ ફોનમાં કેટલું બધું રીએન્જિનિયરિંગ સ્પીડી થઈ રહ્યું છે. તો એના તો ફાયદા તો છે જ. કામ બધું ઇઝી થવા માંડ્યું, ફાસ્ટ થવા માંડ્યું, ક્વોલિટી ઇમ્પ્રૂવ થવા માંડી, બહુ બધા કામ થવા માંડ્યા. અત્યારે એકલા મોબાઈલ ફોનથી આપણા કેટલા બધા કામ થતા હોય છે. આગળ આપણે બીજું એક્ઝામ્પલ વિચારીએ, કમ્પ્યુટર. પહેલું જે કમ્પ્યુટર બન્યું 1936માં, એ કોમ્પ્યુટર અત્યારે આપણે જે હોલમાં બેઠા છીએ ને એ હોલની અંદર પણ એ કોમ્પ્યુટર ના આવી શકે. એવું કહેવાય છે કે 1 કિલોમીટર લાંબુ હતું, એટલું મોટું કોમ્પ્યુટર હતું એક કોમ્પ્યુટર. એમાં કેટલા બધા ડાયોડ્સ ને કેપેસિટર્સ ને બધા વાલ્વ આવે ને એનાલોગ મીટર્સ આવે ને એટલું લાંબુ, છતાં પણ એના ફીચર્સ પાછા લિમિટેડ હતા. એટલે દરેક વસ્તુમાં પછી એ ધીમે 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 કરતાં પછી 1990માં આટલું થઈ ગયું કોમ્પ્યુટર. પણ આ જે કોમ્પ્યુટર છે એ પહેલાં મોટા કોમ્પ્યુટર કરતાં આમાં વધારે ફીચર્સ મળે છે, વધારે એપ્લિકેશન મળે છે, વધારે કામ થાય છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો એપલની અંદર iMac M3 પણ આવી ગયું છે. આઈપેડ વિચારીએ તો આઈપેડ પ્રો લેટેસ્ટ એ બી આવી ગયું છે. તો આટલા આઈપેડમાં જ ખાલી વિચાર કરો તો બી કેટલા બધા અંદર આપણા કામ થતા હોય છે, રાઈટ. આખી ઓફિસ જેવું એક કામ થતું હોય.
આખો બિઝનેસ થાય, બધું જ થાય, સત્સંગ બી થાય, બધું જ થાય, સ્ટડી બી થાય, બુક્સ પણ આપણે વાંચી શકીએ, કેટલું બધું કામ થાય. એના ફીચર્સ તો દુનિયામાં કદાચ કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે મોબાઈલ કે આઈપેડ કે કમ્પ્યુટરની અંદર જેટલા ફીચર્સ છે એના પૂરેપૂરા ઉપયોગ કરી શકતો હોય કે એને ખબર હોય. એટલા બધા ફીચર્સ બધા આવે. તો એ તો સારી જ વસ્તુ છે કે આ રીએન્જિનિયરિંગ દરેક વસ્તુમાં થાય છે. પહેલું જે અત્યારે આપણી પાસે હાર્ડ ડ્રાઈવ છે, બરાબર છે, સ્ટોરેજ ડિવાઇસ. સૌથી પહેલાં 1956માં IBM વાળાએ એક હાર્ડ ડ્રાઈવ બનાવેલી. એ પહેલી હાર્ડ ડ્રાઈવ હતી 5 MBની અને એનું વજન હતું 900 કિલો. 5 MB અને વજન 900. અત્યારે આટલી નાનકડી ખિસ્સામાં પેનડ્રાઈવ રાખીએ 1 TBની પણ પેનડ્રાઈવ હવે અવેલેબલ થવા માંડી છે, રાઈટ. TBની અંદર આટલી નાની હાર્ડ ડ્રાઈવ આવવા માંડી છે. તો ક્યાં TB અને ક્યાં MB? પેલું 900 કિલો વજનના, પેલું આ 25-50 ગ્રામનું વજન થઈ ગયું. તો આને કહેવાય રીએન્જિનિયરિંગ. એરક્રાફ્ટનો વિચાર કરીએ તો સૌથી પહેલું જે એરક્રાફ્ટ બનાવ્યું રાઇટ બ્રધર્સે અમેરિકાની ધરતી પર 1903માં પહેલું એરક્રાફ્ટ બન્યું. તો એરક્રાફ્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ અમુક ડિસ્ટન્સ સુધી ઉડી શકતું હતું, પણ એની અંદર બધું લિમિટેડ હતું, ખાલી ઉડી શકતું હતું. પણ દુનિયા માટે બહુ મોટું વંડર હતું કે માણસ હવે ઉડતો થઈ ગયો. એક જણ બેસી શકે એમાં તો રાઇટ બ્રધર્સ તો કેટલી વખત પડી ગયા અને કેટલી વખત વાગ્યું અને ફ્રેક્ચર થયું, પણ બેનોનું ધ્યેય પાકું હતું. પક્ષીને ઉડતા જોયા અને વિચાર આવ્યો કે પક્ષી ઉડી શકે છે કારણ કે પાંખ છે. તો આપણી પાસે પાંખ નથી, પણ આપણે પાંખવાળું કોઈક સાધન બનાવીને એમાં બેસી જઈએ તો. એવા વિચારે કરીને એમને આ રિસર્ચ કર્યું, ઇન્વેન્શન કર્યું, એરક્રાફ્ટની શોધ કરી. પણ પહેલું હતું એ અમુક જ અલ્ટિટ્યૂડ સુધી, અમુક જ હાઇટ સુધી એ ઉડી શકે અને અમુક જ ડિસ્ટન્સ, અમુક મીટર કે કિલોમીટર સુધી ટ્રાવેલ કરી શકે. પછી ધીમે ધીમે એમાં પણ રીએન્જિનિયરિંગ થયું. 1940માં આ ટાઈપનું એરક્રાફ્ટ બની ગયું, જેમાં એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં લોકો ટ્રાવેલ કરતા થઈ ગયા. અને ત્યાર પછી આપણને ખબર છે કે 2007ની અંદર એરબસ A380 શોધાઈ. એ એરબસ 380માં 800-900 પેસેન્જર ડબલ ડેકરનું આ એરક્રાફ્ટ 900 જેટલા પેસેન્જર બેસી શકે અને એની અંદર પણ 5 સ્ટાર હોટલ જેવી ફેસિલિટી હોય. તો ક્યાં પેલું નાનકડું એરક્રાફ્ટ રાઇટ બ્રધર્સે બનાવેલું, રાઇટ બ્રધર્સ તો જતા રહીએ, એને ખબર નહીં હોય કે આજે એરક્રાફ્ટ આવા બની ગયા હશે. તો આ દરેક વસ્તુમાં, તો અત્યારે આમાં ટ્રાવેલ કરીએ તો આપણને ખબર બી ન પડે. એના એક્ઝિક્યુટિવ ક્લાસમાં બેસો તો 5 સ્ટાર હોટલ કરતાં પણ સારી ફેસિલિટી મળે. તો દરેક વસ્તુની અંદર રીએન્જિનિયરિંગ, આ મેં તમને ખાલી 3-4 એક્ઝામ્પલ આપ્યા, બહુ ઝાઝા એક્ઝામ્પલ, તો તમને ખબર જ છે કે દરેક વસ્તુમાં રીએન્જિનિયરિંગ થતું જ હોય છે. તો રીએન્જિનિયરિંગ સારું કે ખરાબ, પ્રશ્ન એ છે. આ જે દરેક વસ્તુમાં રીએન્જિનિયરિંગ થાય છે તો સારું કે નહીં? તો આમ જોવા જઈએ તો સારું જ છે ને, કારણ કે પહેલાં કરતાં ઘણું સારું કામ થાય છે, ઘણું સ્પીડી કામ થાય છે, ઘણું એફિશિયન્ટ કે ક્વોલિટીવાળું કામ થાય છે, એટલે સારી જ વસ્તુ છે. તો હવે પ્રશ્ન એ છે, પહેલો પ્રશ્ન એ છે, ધો અવર કમ્ફર્ટ્સ હેવ ઇન્ક્રીઝ, આર વી હેપીયર ધેન બિફોર? તો આને લઈને શું મળે છે? રીએન્જિનિયરિંગથી કમ્ફર્ટ્સ વધી. પહેલાં પ્લેનમાં કેટલી કમ્ફર્ટ હતી, એમાં તો વેધરથી કંઈ પ્રોટેક્શન નહોતું. અત્યારના ફ્લાઇટમાં ગમે એટલું 35,000 ફૂટ કે ગમે તેટલું ઉપર ઉડતું હોય તો પણ તમને ઠંડી ગરમી કશું જ નહીં, એસી જ હોય અંદર. તો એ વેધરથી પણ પ્રોટેક્શન મળવા માંડ્યું. તો ફેસિલિટી વધતી ગઈ. સો ધો અવર કમ્ફર્ટ્સ એન્ડ ફેસિલિટીઝ હેવ ઇન્ક્રીઝ, આર વી હેપીયર ધેન બિફોર? તો શું આપણે પહેલાં કરતાં સુખી થયા ખરા? દુનિયામાં સુખ વધી રહ્યું છે કે નહીં? બીજો પ્રશ્ન, ધો અવર લાઈફસ્ટાઈલ હેઝ ઇમ્પ્રુવડ, આર વી લિવિંગ પીસફુલ લાઈફ? તો પહેલાંમાં આપણે જે શાંતિનો અનુભવ થતો હતો એના કરતાં અત્યારે શાંતિ વધી કે ઘટી? આ પ્રશ્ન છે. તો એમ તો પહેલાં તો એવું જ લાગશે કે ના, ખરેખર આને લઈને તો ઘણી બધી ફેસિલિટી વધી, કમ્ફર્ટ્સ વધી, લક્ઝરીઝ વધી, ક્વોલિટીવાળું કામ થવા માંડ્યું, ફાસ્ટ થઈ ગયું, સ્પીડી થઈ ગયું, બહુ બધા ફીચર્સ મળવા માંડ્યા, બધા ફાયદો જ છે. પણ આપણે એવું નહીં કહી શકીએ કે આપણે પહેલાં કરતાં સુખી થયા કે પહેલાં કરતાં શાંતિ વધી. એ નથી વધી. તો એનું બી એક્ઝામ્પલ હું તમને આપું છું કે જો અશાંતિ વધી છે, ઘરમાં ઝઘડા વધ્યા છે, પ્રોબ્લેમ વધ્યા છે, એટલે ડિવોર્સ રેટ તમે જુઓ, આ તો થોડા વર્ષો પહેલાંનો છે, અત્યારે તો આના કરતાં થોડોક આંકડો જુદો છે. પણ ડિવોર્સ રેટ આની અંદર તમે જુઓ તો સ્વીડન ને અમેરિકા ને એવા બધા કન્ટ્રીની અંદર ડિવોર્સ રેટ લગભગ 55% જેટલો છે.
એટલે 100માંથી 55 જણનું વહેલા કે મોડા છૂટાછેડા થવાના છે. જ્યારે ઇન્ડિયાની અંદર 1.1 હતો, અત્યારે લગભગ 4 to 5% નજીક પહોંચવા આવ્યો છે એવું કદાચ સાંભળ્યું છે. પણ ઇન્ડિયાની અંદર પણ ડિવોર્સ રેટ ખૂબ વધવા માંડ્યા છે. તો ડિવોર્સ વધ્યો તો ઘરમાં શાંતિ વધી કે અશાંતિ વધી? સુખ વધ્યું કે ઘટ્યું? એથી આગળ આપણે વિચાર કરીએ કે સુસાઇડ રેટનો વિચાર કરીએ તો સુસાઇડ પણ દિવસે દિવસે વધતા જાય છે. 2017માં જેટલા સુસાઇડ હતા એટલે લગભગ 8 જણા 1 લાખ વચ્ચે 8 લોકો સુસાઇડ કરતા હતા. અત્યારે 12-13 જણા કરી રહ્યા છે અને એ દિવસે દિવસે વધતું જ જવાનું છે. એટલે સુસાઇડ રેટ પણ વધતો જાય છે. તો સુસાઇડ ક્યાં વધે છે ખબર છે? વધારે સુસાઇડ ક્યાં થતો હોય? જે ગરીબ લોકો હોય, જેને આર્થિક સંકળામણ હોય ત્યાં થતો હોવો જોઈએ ને. પણ વાસ્તવિકતા એ છે કે જ્યાં લિટરસી હાઈ છે, ઇન્ડિયાની અંદર સાઉથ ઇન્ડિયા છે એ વર્લ્ડનું સુસાઇડ કેપિટલ છે. હાઈએસ્ટ સુસાઇડ સાઉથ ઇન્ડિયામાં. કેરાલા છે તો કેરાલાની અંદર 100% લિટરસ, 100% શિક્ષિત વર્ગ છે. ત્યાં કોઈ અભણ વ્યક્તિ નથી. ગુજરાતમાં તો થોડા ટકા છે કે આદિવાસી વિસ્તારમાં અને બધા અમુક લોકો ગરીબ જે નથી ભણતા, મજૂરી કરતા હોય. પણ ઇન્ડિયાની અંદર, સાઉથ ઇન્ડિયાની અંદર લિટરસી ખૂબ હાઈ છે. તો છતાં પણ તમે જો વાંચી શકો છો કે પોંડિચેરીની અંદર એવરી મંથ એટલીસ્ટ 15 youths between age of 15 to 25 commit suicide. એટલે કે દર મહિને 15 થી 25 વર્ષ વચ્ચેના 15 યુવકો સુસાઇડ કરે છે. પોંડિચેરીને કેરાલા બધું નજીક છે, રાઈટ? તો 2002ની વાત કરીએ તો તામિલનાડુની અંદર 10,982, કેરાલાની અંદર 11,300, કર્ણાટકની અંદર 10,934, આંધ્રપ્રદેશમાં 9,433 લોકોએ સુસાઇડ કર્યો. જ્યાં લિટરસી, જ્યાં શિક્ષણ ખૂબ છે ત્યાં. ઇવન ગરીબ લોકો, ખેડૂતો પણ, આંધ્રપ્રદેશની અંદર 2003માં 175 ખેડૂતોએ દેવું થઈ ગયું એને લઈને આપઘાત કર્યો. કેરાલા જે ફૂલ્લી લિટરેટ સ્ટેટ છે આખા ઇન્ડિયાનું, સૌથી 100% લિટરેટ સ્ટેટ હોય, ત્યાં હેઝ ધ હાઈએસ્ટ નંબર ઓફ સુસાઇડ. સમ 32 people commit suicide in Kerala every day. રોજ 32 લોકો કેરાલા સ્ટેટની અંદર, જે ગુજરાત કરતાં ઘણું નાનું સ્ટેટ કહેવાય સાઇઝની દ્રષ્ટિએ, છતાં પણ કેરાલાની અંદર 32 લોકો રોજ સુસાઇડ કરે છે. તો સુસાઇડ વધ્યા તો રીએન્જિનિયરિંગ થવા માંડ્યું તો પીસ વધી ના, સુખ વધ્યું ના. તો એનું કારણ શું છે? રીએન્જિનિયરિંગ તો ફાયદા જ છે. અત્યારે મોબાઈલ ફોન હોય તો મા બાપ છોકરો ક્યાં છે કોન્ટેક કરી શકે છે. આપણે અહીંયા હોય, તમે હોસ્ટેલમાં ભણતા હોય, વિદ્યાનગરમાં ભણતા હોય, તમારા મા બાપ જે બી સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં કે આઉટ ઓફ ગુજરાત ગમે ત્યાં હોય, તમે ઇઝીલી સંપર્કમાં રહી શકો છો, ઇઝીલી રિપોર્ટ આપી શકો છો. એ લોકો તમારી ટેક કેર કરી શકે છે, તમે એમની ટેક કેર કરી શકો છો. ફાયદા તો છે જ. તો પછી આ પ્રોબ્લેમ્સ કેમ વધતા જાય છે? સુખ અને શાંતિમાં કેમ ઘટાડો? દિવસે દિવસે તમે જુઓ, ડિપ્રેશન વધવા માંડ્યા, ટેન્શન વધવા માંડ્યું, સ્ટ્રેસ લેવલ વધવા માંડ્યું, રાઈટ? સાયકેટ્રિસ્ટની સંખ્યા વધવા માંડી. તો આવું બધું કેમ થાય છે? પ્રશ્ન થાય ને. તો એનું કારણ એટલું જ છે કે રીએન્જિનિયરિંગ દરેક વસ્તુમાં થઈ રહ્યું છે. મોબાઈલમાં, ટીવીમાં, કમ્પ્યુટરમાં, એરક્રાફ્ટમાં, બધી જગ્યાએ, આ માઇક્રોફોનમાં, એમ્પ્લીફાયરમાં, સ્પીકરમાં, બધી જગ્યાએ રીએન્જિનિયરિંગ થઈ રહ્યું છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણા લાઈફનું રીએન્જિનિયરિંગ થયું નથી. એ ત્યાંનું ત્યાં જ છે. એ લોકો, દુનિયાએ બધી વસ્તુમાં રીએન્જિનિયરિંગનો વિચાર કર્યો, પણ લાઈફનું, આપણું જીવનને રીએન્જિનિયર કરવું એ માટે કોઈએ વિચાર નથી કર્યો. તો આપણા લાઈફનું રીએન્જિનિયરિંગ કરવું એટલે શું? હવે એ પ્રશ્ન આવે. ચલો, મોબાઈલમાં, કમ્પ્યુટરમાં એમાં તો ખ્યાલ આવી ગયો, પણ લાઈફનું રીએન્જિનિયરિંગ કરવું એટલે શું? તો એનો અર્થ એવો થાય છે, ઇટ ઇઝ એસેન્શિયલી એ સિમ્પલ yet dynamic process of altering our inherent attitude, our nature, our behaviors and our thoughts, our actions and our mindsets, etc. એટલે જે રીતે રીએન્જિનિયરિંગ ટેકનોલોજીનું થાય છે, બધા વસ્તુ ઓબ્જેક્ટનું થાય છે, એવું ને એવું આપણામાં જે બધા જે ઇનહેરન્ટ બધા સ્વભાવ છે, જે મૂળ બધા જે આપણા જૂના જે સ્વભાવ છે, જે આપણું એટીટ્યૂડ છે, આપણા સ્વભાવ છે, આપણું વર્તન છે, આપણા વિચારો છે, આપણા ક્રિયા છે, કે આપણું માઇન્ડસેટ છે, એને આપણે નથી બદલવાનું વિચારતા, એને રીએન્જિનિયરિંગ નથી કરતા, એનું રીએન્જિનિયરિંગ નથી કરતા. બીજી બધી વસ્તુનું કરીએ છીએ,
એને લઈને સ્વભાવ તો ત્યાંનો ત્યાં જ છે, વિચારો તો ત્યાંને ત્યાં જ છે, નેગેટિવ થોટ્સ તો ત્યાંને ત્યાં જ છે. એને ચેન્જ કરવાનું, એને રીએન્જિનિયર કરવાનું તો કોઈ વિચારતું જ નથી. તો એ જે રીએન્જિનિયર હવે આપણા લાઈફને કેવી રીતે કરવું, તો એના માટેના હવે આપણે મુદ્દા વિચારીએ. કે પહેલો જે મુદ્દો છે આની અંદર લાઈફને રીએન્જિનિયર કરનાર મા બાપ છે, લાઈફને રીએન્જિનિયર કરનાર શિક્ષક છે, લાઈફને રીએન્જિનિયર કરનાર સંતો છે. ઇવન દરેક વ્યક્તિ એને કોકનું તો એને રીએન્જિનિયર કરવાની સેવા મળે છે. માનો કે તમે હોય તો તમારો નાનો ભાઈ કે નાની બહેન હોય કે કોઈ ઘરનું નાનું પાછળ, તો એના માટે બી તમે એક લીડર જ છો. તમે એને લીડ કરો છો, તમે એને શીખવાડો છો, એટલે તમારે એને રીએન્જિનિયર કરવાનું છે. તો એ રીએન્જિનિયર થાય કેવી રીતે? લાઈફને રીએન્જિનિયર કરવું એ ખ્યાલ આવી ગયો કે આપણા વિચાર, આપણી વાણી, આપણું વર્તન, આપણું વલણ એ બધું જ બદલવું. તો હવે એને બદલવું કેવી રીતે? તો એના માટેના હવે રસ્તા. પહેલું છે ટ્રુ લવ એન્ડ પર્સનલ કેર, જેને સ્વામીજી આત્મીયતા કહેતા હતા. આજે છે ને ટ્રુ લવ, સાચો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ અને નિર્વ્યાજ પ્રેમ કોઈને મળતો નથી. ટેકનોલોજી મળે છે, સારી જોબ મળે છે, સારું પેકેજ મળે છે, સાચો પ્રેમ નથી મળતો. અને એ પ્રેમ જ વ્યક્તિના જીવનને રીએન્જિનિયર કરી શકે છે. એની વ્યક્તિગત કેર થવી જોઈએ. આજે દુનિયામાં લોકો કમાવા પોતાના દીકરા દીકરીનું એની કેર કરવાનું કે એને સાચો પ્રેમ આપવાનું એ બહુ મિસ થઈ રહ્યું છે, જેના ફળ સ્વરૂપે અત્યારે વર્લ્ડની અંદર કેવી હાલત થઈ રહી છે. તો આ તો એક્ઝામ્પલ તમને ખાલી આપું છું કે લંડનની અંદર એક 13 વર્ષના છોકરાએ એક 34 વર્ષની લેડીનું વિધાઉટ રીઝન એને શૂટ કરી દીધું હેમિલ્ટનની અંદર, સાઉથ લેન્કશાયરની અંદર. તો આવા તો બધા કેટલા બધા પ્રસંગો બને છે. રીએન્જિનિયર થવાથી લેટેસ્ટ ટેકનોલોજી, અત્યારે ઇન્ટરનેટનો યુઝ એટલો બધો વધી ગયો, રાઈટ? તો એના બેનિફિટ તો છે, પણ એના બીજી બાજુના ડીમેરિટ્સ પણ કેટલા બધા છે. એનો કેટલો બધો મિસયુઝ થઈ રહ્યો છે. અને એને લઈને શું પરિસ્થિતિ સર્જાઈ છે, રીએન્જિનિયરિંગ કરવાથી અથવા સાયન્સ અને ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થવાથી એની કેટલી સાઇડ ઇફેક્ટ કે એની બેડ ઇફેક્ટ છે એની ઉપર કોઈ ફોકસ નથી કરી રહ્યું. હવે આવી રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એટલા બધા ફાયદા થવાના છે, પણ એની સામે એટલા બધા ગેરફાયદા થવાના છે કે એ કોઈને કલ્પના જ નથી. બહુ જ બધા પણ અત્યારે એની ઉપર હું ચર્ચા નથી કરતો. પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે સાથે જો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ નહીં હોય, બુદ્ધિયોગ નહીં હોય, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ સાપરૂપ પુરવાર થશે. પણ અત્યારે એની પર આપણે વાત નથી કરતા. આપણે વિચાર કરી રહ્યા છીએ કે લાઈફને રીએન્જિનિયર કેવી રીતે કરવું. તો લંડનની અંદર આ બીજો પ્રસંગ કહું કે આ તમે જોઈ રહ્યા છો કે પેલો જે છોકરો છે હજુ એને દાઢી અને મૂછ પણ ઉગ્યા નથી, છતાં પણ એ 13 વર્ષનો બાપ છે. અત્યારે કયું કલ્ચર ક્યાં જઈને પહોંચી રહ્યું છે. આ તો 2008નો આ પ્રસંગ છે કે 13 વર્ષનો એક છોકરાએ એની સાથે એક છોકરીએ રિલેશન રાખ્યા, 15 વર્ષની છોકરી, અને એમાંથી બાળક જન્મ્યું. પણ તમને નહીં મનાય, આજે જ હું બધું આ થોડુંક સ્ટડી કરતો હતો તો ચાઇનાની અંદર 9 વર્ષનો, આ તો મગજમાં બેસે એ વાત નથી, પણ 9 વર્ષનો છોકરો અને 8 વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યો. વિચાર કરો તમે. તો કલ્ચર ક્યાં જઈને ક્યારે અટકશે, શું થશે એ આપણને ખબર નથી. આપણે પણ જો જાગ્રત ન રહીએ તો હું ને તમે પણ એના વિક્ટીમ બની શકીએ છીએ. એટલે રીએન્જિનિયરિંગ એ સારી વસ્તુ છે, ખરાબ નથી, પણ એનો વિવેક એ કોણ આપશે? પોઝિટિવ ઉપયોગ જ એના બેનિફિટ્સ જ મેળવવા, એને લઈને ગેરફાયદાથી બચવું, એ વિવેક છે ને એ આપણને સત્સંગ સિવાય નહીં મળે, આપણને કોઈ જગ્યાએ નહીં મળે. એટલે આ બધા છે. અને આજે તમે વિચાર કરો કે સ્વામીજીએ વર્ષોથી સ્વામીજીનો મેઇન ટૂલ હોય, આજે પ્રબોધ સ્વામીજીનું જે મેઇન ટૂલ હોય, તો એ ટૂલ શું છે? યુવકોની અંદર જે ટ્રાન્સફોર્મેશન લાવી રહ્યા છે, અથવા યુવકોનું લાઈફ ચેન્જ કરી રહ્યા છે, અથવા યુવકોનું લાઈફ રીએન્જિનિયર કરી રહ્યા છે. આજે કેટલા બધા યુવાનો વ્યસન છોડી દીધા, કુટેવો છોડી દીધી, સ્વભાવ ખરાબ મૂકી દીધા, પરિવારમાં આત્મીયતાથી જીવવા લાગ્યા, પોઝિટિવ જીવન જીવવા લાગ્યા. તો એ આટલું બધું પરિવર્તન આવ્યું, એમાં મુખ્ય ટૂલ
સ્વામીજી અને આજે પ્રબોધ સ્વામી જો કોઈ રાખ્યું હોય ને તો એ ટ્રુ લવ છે. બસ લવ તો મા બાપ બી કરે છે, પણ એ મા બાપના પ્રેમમાં પણ અપેક્ષા છે, પોઝિટિવ અપેક્ષા છે કે મારો દીકરો મોટો થઈને મારી સેવા કરે. પણ અપેક્ષા તો છે જ. જ્યારે ભગવાન અને ભગવાનના આવા સંત, ગુણાતીત સંત, એ જે આપણને પ્રેમ આપે છે ને, એ નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમ છે, સેલ્ફલેસ લવ છે, જેના ફળ સ્વરૂપે આજે હજારો યુવકો પોઝિટિવ લાઈફ જીવન જીવી રહ્યા છે. આપણે એક નાનકડી વિડીયો ક્લિપ જોઈશું એટલે આપણને ખબર પડશે કે લવ આજે પ્રબોધ સ્વામીજીના આવા પ્રેમ, આ યુકેની વિડીયો છે. યુકેની ધરતી પર પ્રબોધ સ્વામીજી 2 વર્ષની અંદર 1000 યુવકો મેક્સિમમ હતા, પણ લાસ્ટ યર 23માં પ્રબોધ સ્વામી પધાર્યા, 4 જગ્યાએ સમય આપ્યો, સભા કરી, યુવકોને પ્રેમ આપ્યો. મોર દેન 3000 યુવકોએ લાભ લીધો પ્રબોધ સ્વામી. એમાંથી આજે કેટલા બધા મોટી સંખ્યામાં આજે સભા ભરતા થઈ ગયા છે. તો એ છે ટ્રુ લવ. તો લાઈફને રીએન્જિનિયર કરવાનું આવા સંતો શીખવાડે છે. જો સંત ન હોય અને ખાલી સાયન્સ અને ટેકનોલોજી હોય તો દુનિયામાં બધું રીએન્જિનિયર થશે, પણ લાઈફનું નહીં થાય. એટલે પહેલું ટૂલ છે ટ્રુ લવ, લાઈફને રીએન્જિનિયર કરવા માટેનું. હવે બીજું ટૂલ છે ગુડ કમ્પેનિયનશીપ, એટલે કે સારી મૈત્રી. હંમેશા સ્વામીજી કે ઓલવેઝ કીપ બેસ્ટ ફ્રેન્ડ રાખવાના, સારા મિત્રો રાખવાના. જે આપણે પણ અહીંયા ખૂબ સાંભળીએ છીએ વક્તાઓ દ્વારા, મિત્રો હંમેશા બેસ્ટ રાખવાના એમ. તો એનું એક તમને એક્ઝામ્પલ આપું. આ વ્યક્તિને તમે જોઈ રહ્યા છો, એ વ્યક્તિનું નામ ક્રિશ છે. એ પોતે એની વિડીયો છે, પણ એના એક્સેન્ટ ના ખ્યાલ આવેલું હું શોર્ટમાં એની સમજાવું છું. એનો પ્રસંગ નાનકડો. આ મૂળ નાઇજીરિયાનો છે, આફ્રિકાનો, અને લંડનની અંદર એક સિક્યોરિટી કંપનીમાં એ જોબ કરતા હતા. અને એ જ કંપનીની અંદર આપણો એક અમરીશ યુવા કાર્યકર્તા પંકજ બ્રહ્મભટ્ટ એ સાથે જોબ કરતા હતા, અને પંકજની અંડરમાં આ કામ કરતા હતા ક્રિશ. હવે એને પંકજનું જીવન એવું, પોતે કાર્યકર્તા અમરીશ, અને એનું જીવન એટલું બધું પોઝિટિવ સત્સંગના પ્રતાપે કરીને, અને એને એટલો બધો એનો ગુણ કે ક્રિશ એ પંકજને રિસ્પેક્ટ બહુ જ આપે. અને પંકજભાઈ જે કે એમ કરે, એ બોસ છે એટલે નહીં, પણ એના જીવનના હિસાબે કૃષ્ણનો એટલો મહિમા હતો, એમ રિસ્પેક્ટ હતું. એટલે બન્યું એવું, કૃષ્ણના જીવનમાં પ્રસંગ એવો બન્યો કે નાઇજીરિયાની અંદર
એના ફાધર નહોતા, પણ એના મધર અને એના કાકા હતા. એમની એક લેન્ડ હતી. તો એ લેન્ડ એ લોકોએ વેચી કાઢી, એના મધર અને એના કાકા. આના ભાગે કૃષ્ણ ભાગે કશું જ ના આવ્યું. એના ફાધરની હતી એટલે તો એને થોડો ભાગ મળવો જોઈએ, પણ સમહાવ પેલા લોકોએ કશું આપ્યું નહીં. એટલે એની માનો પણ એને એટલો બધો અભાવ આવ્યો. અને નાઇજીરિયન લોકો થોડાક વધારે ડેન્જરસ, તો એને એટલો બધો અભાવ આવી ગયો અને એને નક્કી કરી નાખ્યું કે હું એને જઈને શૂટ કરી દઈશ. નાઇજીરિયા જઈ મારી માને અને કાકાને શૂટ કરી દઈશ. અને એને નક્કી કરી નાખ્યું. એને લંડનથી નાઇજીરિયાની ફ્લાઇટ બુક બી કરી દીધી. એની પાસે એની ટિકિટ બી આવી ગઈ, એ ટિકિટ આવી ગઈ. અને હી વોઝ સપોઝ ટુ લીવ વિધિન 2-3 days. અને પંકજભાઈને ખ્યાલ આવ્યો કે ક્રિસ જાય છે, હવે નાઇજીરિયન એની માને મારી નાખવાનો છે. એટલે એ પછી એક વખત જો કાર્યકર્તાઓ કેવું બીજાનું લાઈફ રીએન્જિનિયર કરતા હોય છે. સારા મિત્રો આપણું લાઈફને રીએન્જિનિયર કરી શકે છે, પણ મિત્રો સારા હોવા જોઈએ. પંકજભાઈ એક સારા મિત્ર હતા ક્રિસના. તો પંકજભાઈને ખબર પડી એટલે પંકજભાઈ એવું કીધું કે ચાલ ક્રિસ આપણે કોફી પીવા જઈએ. એટલે કોફી પીવા, હવે એની જે ઓફિસ હતી જેમાં જોબ કરતા હતા એ 7મા માળે હતી. તો કે આપણે ચાલતા ચાલતા જઈએ, કે ચાલી થોડી મજા આવશે એમ કરીને એને ચાલતા ચાલતા એટલા માટે લઈ ગયા કે ચાલતા ચાલતા થોડીક વાત લાંબી ચાલે. લિફ્ટમાં જાય તો ફટાફટ નીચે ઉતરી જાય, ટાઈમ ન મળે. તો ચાલતા ચાલતા એને ક્રિસને વાત કરી, ક્રિસ એક વાત પૂછું કે મને ખબર છે કે તારી સાથે અન્યાય થયો છે, કે તારા મધર ને તારા કાકાએ તને કશું આપ્યું નથી, જમીન કોઈ ભાગ નથી આપ્યો, એ બહુ ખોટું થયું છે, મને ખબર છે. પણ તું ત્યાં જાય છે અને હવે તું એને મર્ડર કરી નાખીશ, શૂટ કરી દઈશ. એને લઈને હું તને એક પ્રશ્ન પૂછું, તને શું ફાયદો થશે? તને એમ થશે કે ચાલો આ લોકોએ મારી સાથે આવું કર્યું એટલે હું એની સાથે કરું, પણ એનાથી તને ફાયદો શું? તને ખરેખર શાંતિ થશે? શું તને એ પ્રોપર્ટી મળી જશે? શું તને કોઈ દિવસ કોન્શિયસ બાઇટ નહીં થાય? તને કોઈ એવું નહીં થાય ભવિષ્યમાં કે મેં મારી માને જ મારી નાખી? એના કરતાં તું પોઝિટિવ રહે, આત્મીયતાથી કામ લે, મીઠાશથી કામ લે, તું ઉતાવળ ના કરીશ. એમ કરીને બહુ વ્યવસ્થિત રીતે લાંબી અને સમજાવ્યા. અને ક્રિશને એક બાજુ પંકજભાઈ માટે રિસ્પેક્ટ બી હતું અને બીજી બાજુ પંકજભાઈ બહુ શાંતિથી મીઠાશથી વાત કરી. તો ક્રિશે પછી નક્કી કરી નાખ્યું કે ચાલો હવે મારે નથી જવું. ટિકિટ ફાડી નાખી, કેન્સલ કરી નાખી અને એ પછી નાઇજીરિયા ના ગયો. પણ એ ક્રિશને જ્યારે મળ્યા આપણા કાર્યકર્તાઓ, 2008ની વાત કરું છું, એને મળ્યા ત્યારે ક્રિશે કહ્યું હતું કે મારા જીવનમાં જો પંકજ ન હોત તો આજે હું ક્યાં હોત ખબર નથી. પંકજ એ મારા જીવનનું રોલ મોડલ છે. અને એ પણ પછી કહે છે કે તમારે જો તમારા જીવનની અંદર લાઈફને ચેન્જ કરવું હોય, રીએન્જિનિયર કરવું હોય તો પંકજ જેવા મિત્રો સાથે દોસ્તી રાખશો. એટલે લાઈફને રીએન્જિનિયર કરવું હોય તો હંમેશા ગુડ ફ્રેન્ડ્સ, ગુડ કંપની રાખવી પડે, ગુડ કમ્પેનિયનશીપ રાખવી પડે. ત્રીજો મુદ્દો, લાઈફને રીએન્જિનિયર કરવા બધા યાદ રાખજો તમે બધા મુદ્દા. પહેલો શું કહ્યો મેં? ટ્રુ લવ, બરાબર, ઓર પર્સનલ કેર અથવા આત્મીયતા. બીજો મુદ્દો કયો? ગુડ કમ્પેનિયનશીપ. હવે ત્રીજો મુદ્દો, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે 100 જન્મે એકાંતિક થનાર હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થનાર હોય તે 100 જન્મે થાય. સંગ બળવાન છે. સંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આ પેલા બીજા પ્રસંગના બીજા મુદ્દાના અનુસંધાનમાં હવે ત્રીજો મુદ્દો આવે છે, સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સિસ, એટલે કે કથા વાર્તા. જે આપણે થર્સડેની સભામાં તમે આવો છો, તમને આનંદ સાગર સ્વામી કે શરદભાઈ કે કાર્યકર્તાઓ તમને કહે છે, રિક્વેસ્ટ કરે છે, ને તમે આવો છો. યુ ડોન્ટ નો કે આ જે સભા ભરવાથી તમારી અંદર કેટલો બધો ચેન્જ થઈ રહ્યો છે, અંદર કેટલો બધો પ્રોસેસ સરસ ચાલી રહ્યો છે માઇન્ડની અંદર. એનું રિઝલ્ટ ડે ઓર 2માં નહીં ખબર પડે, પણ 6 મહિના, વર્ષ પછી, 2 વર્ષ પછી તમારા જ મધર ફાધરને બહુ પ્રાઉડ થશે કે ઓહો મારો દીકરો એવીડીમાં જઈને કેટલો સુધરી ગયો. તો એ જે કથા વાર્તા છે એ કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, અથવા જે શબ્દો છે એ કેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. તો એ ગુણાતીતાંશની વાતમાં લખ્યું છે કે નવધા ભક્તિ આદિક સાધન કરીને જીવ શુદ્ધ તો થાય છે, જીવનું રીએન્જિનિયરિંગ થાય છે, પ્યોર થાય છે, પણ વાતું એ કરીને જેવો શુદ્ધ થાય છે એવો થતો માટે શબ્દ જેવું કોઈ બળવાન. શબ્દ એટલે વર્ડ્સ કેટલા બધા પાવરફુલ છે. કદાચ આ વિડીયો તમે જોઈ હશે, જોઈએ તો ફરીથી જોજો. પણ પાવર ઓફ વર્ડ્સ કોને કહેવાય એનું આ એક્ઝામ્પલ છે. બહુ ટાઈમ પહેલાં વિડીયો ફરતી હતી, તમે કદાચ જોઈ હોય તો જોજો, ફરીથી જોજો. પણ એક શબ્દની કેટલી બધી તાકાત છે
એ આપણે હવે એક્ઝામ્પલ આપણે નિહાળીએ. બધા કેરફુલી વોચ કરજો. વર્ડ્સ ચેન્જ યોર વર્લ્ડ. તમે જોઈ બરાબર વિડીયો? એ બ્લાઇન્ડ પર્સન હતો, આંધળો માણસ બેઠો હતો. એને પૂઠા ઉપર લખ્યું હતું બોર્ડ ઉપર, આઈ એમ બ્લાઇન્ડ, પ્લીઝ હેલ્પ. વાત તો સાચી હતી, એ આંધળો જ હતો અને હેલ્પની જરૂર હતી એટલે લખ્યું હતું. ખોટું નહોતું લખ્યું, સાચું લખ્યું હતું. છતાં પણ પ્રોપર વર્ડ્સ હોય તો એનો કેટલો પાવર હોય છે એની અંદર. આવું લખવાથી એને કોક પૈસા આપતા હતા, કોક. એનાથી કંઈ એનું પેટ ભરાય એટલા પૈસા નહોતા મળતા. પણ પેલી લેડી પસાર થઈ અને લેડી જોયું કે આ શબ્દો જે લખ્યા છે એ શબ્દો ચેન્જ કરવા જેવા છે. આ જે શબ્દો હતા ને એમાં ડિક્લેરેશન હતું કે હું આંધળો છું, ડિમાન્ડ હતી કે મને હેલ્પ કરો. પછી પેલી લેડી આવી એને પૂઠું ફેરવી કાઢ્યું અને પાછળ લખી નાખ્યું, ઇટ્સ બ્યુટીફુલ ડે એન્ડ આઈ કાન્ટ સી ઇટ. આજે દિવસ સુંદર છે પણ હું જોઈ શકતો નથી. તો આ શબ્દોએ પેલા લોકોને, જે પસાર થનારા લોકોને પ્રેરણા આપી. પેલામાંથી પ્રેરણા ના મળી, કોકને જ મળી, પણ પેલામાં પ્રેરણા મળી કે ઓહો આજે તો એકદમ વેધર સની છે, સરસ સુંદર દિવસ છે, આપણે હરીએ છીએ, ફરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ. પણ આ બિચારો આંધળો માણસ છે, એને તો કશું દેખાતું જ નથી. એટલે બધાને થયું કે તો પછી એને આપણે કંઈ હેલ્પ કરવી જોઈએ અને ત્યાં બધાએ સિક્કાનો વરસાદ કર્યો. બસ બીજા જે શબ્દ હતા એમાં ડિક્લેરેશન નહોતું કે ભાઈ હું આંધળો છું, એમાં ડિમાન્ડ નહોતી કે મને મદદ કરો, ખાલી આટલું જ લખ્યું, ઇટ્સ બ્યુટીફુલ ડે એન્ડ આઈ કાન્ટ સી ઇટ. પહેલાં શું લખ્યું હતું? આઈ એમ બ્લાઇન્ડ, પ્લીઝ હેલ્પ. તો શબ્દની કેટલી બધી તાકાત છે. તો એક સામાન્ય વ્યક્તિ અથવા સારી વ્યક્તિના આવા સારા શબ્દોથી જો આટલી બધી અસર થતી હોય તો ભગવાન અને ભગવાન ધારક સંત કે ભગવાનના એવા ટોપ ભક્તો એ જે વાતો કરતા હોય એ શબ્દની કેટલી અસર આપણા આત્મા ઉપર થાય. એટલા માટે શબ્દ જેવું કોઈ બળવાન નથી. એટલે શબ્દો પણ આપણા લાઈફને, કેવા શબ્દો સાંભળીએ છીએ એવું આપણું લાઈફ બનતું હોય છે. એટલે ત્રીજો મુદ્દો હતો સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સિસ. હવે ચોથો, પોઝિટિવિટી. પોઝિટિવિટી એટલે અહીંયા પોઝિટિવિટીનો અર્થ એવો છે, વચનામૃત ગરડા પ્રથમ 16 પ્રમાણે, કે જે અવગુણ આપણામાં હોય એને જાણવા અને વિચારીને તેનો ત્યાગ કરી દેવો, અને બીજામાં સંતમાં કે સત્સંગમાં કોઈ અવગુણ ભાસતો હોય તેનો ત્યાગ કરવો અને તેના ગુણ ગ્રહણ કરવા. એટલે અત્યારે વર્લ્ડની અંદર શું છે કે બધા પોતાનો જ ડિફેન્સ કરતા હોય છે, બીજાનો દોષ જોતા હોય છે, પોતાનો ગુણ જ જોતા હોય છે. પણ આ એક અવિવેક છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો. પણ જો એ વિવેક આવડી જાય તો કેટલું મોટું કામ થાય છે. ઇવન કોર્પોરેટ વર્લ્ડમાં પણ કેટલું મોટું કામ થતું હોય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે મનીભાઈ જર્મની, મેનફ્રેડ ગુથેન્સ, જે આપણા સત્સંગના એ પ્રેસિડન્ટ છે. જર્મનીમાં સત્સંગ સારો છે, આ વખતે પ્રભુ સ્વામી દર્શન આપવા માટે પધારવાના છે. તો એ જર્મનીમાં રહેતા એ જર્મન ડિવોટી મનીભાઈ 92માં યોગમાં આવ્યા અને કંઠી ધારણ કરી સત્સંગમાં રંગ લાગ્યો. વચનામૃત સ્વામીની વાતો વાંચતા થઈ ગયા, વચનામૃત સમજતા થઈ ગયા, અને એક એવો ટફ ટાઈમ આવ્યો અને તે વખતે એમને આ વચનામૃત યાદ આવ્યું અને તે વખતે પોઝિટિવ રહ્યા. એને લઈને શું બેનિફિટ થઈ ગયો એ આપણે એમના શબ્દોમાં સાંભળીએ. My name is Mani and I want to share my experience which I made with Swamiji and how satsang has helped me to transform my thoughts and how we can say to re-engineer my thoughts. I'm actually a computer engineer and I have been working many years in software development, and then I started to work as a project manager, and I was managing several smaller software development projects. And in 2003 I was working for Texas Instruments in Berlin, and it was a little bit tough time for me. I was managing some 2-3 projects at the same time, and it was not so easy. There was a local management which we had some 4 or 5 managers were there. And they were always, I had to go to the meetings with them, and they were then checking the status of the project. I had to report the status of the project, and I found that they were asking so many questions which I could not always reply to. And then they were creating new demands that I should bring to them such a plan, and to
bring a status report in this format and give them this data and that data. And I thought it's really been, they're asking too many things, and that creates more work for me. It becomes tougher and tougher. And one day when I was sitting in my office, my boss came into my office. He was talking to me just some normal things. And in the end, while he was about to turn away and leave the office, he was telling to me something like, do this, and then you will be able to control your project. And at that moment, it really hit me that he was saying that I would be able to control my project, because I thought I have my project very well under control. And if he's saying I will be able to control my project, that means he thinks I don't have the project under control. And at that moment, I was ready to fight back and tell him something, that I have the project very well under control, and you, because he was one of those 4 or 5 managers, you and the other managers, you're just creating unrealistic expectations, and that I'm not at fault at all. Such thoughts were in my mind. But I have been in contact with Swamiji for a long time already, and of course, Swamiji's teaching, I've heard so many times how Swamiji is speaking. I have read the Vajravrut 16, and I have heard Swamiji's explanation of that Vajravrut, and so many Goshtis from saints and speakers. And because of that preparation, in that moment, I was able not to fight back. I was thinking that in that Vajravrut it's written that we should always look at our own faults and not see faults in others. So I was thinking that, okay, he's telling me something, and he thinks there's a problem, and he thinks the problem is with me, the way how I'm handling the project. So let me first of all accept this. And so I did not fight back. And because of this, he said that, okay, from now on, we will meet once in a week. And I will coach you. I will tell you the things where you need to improve. And then you will have a good development. And I agreed on that. And I really put these things into practice. And after, say, 2 months or so, the whole thing had totally changed. I was really able to do the work in such a way like that all the managers were also appreciating it. And my boss was very happy, particularly because he could see that I was really ready to work on my mistakes and to improve. And because of this, I got a promotion even. I became, until then I was a project manager, handling individual projects. Then a little bit later, they promoted me to become a program manager. And a program manager is a person who is supervising several project leaders. So I got a very big responsibility from that on. I was handling several projects. There was a staff of approximately 50 people working for my project. And what I learned from this is that if you do satsang, if you are ready to work on this, if you simply understand the basics, Vajravrut 16 and 18, they are just basic things, then it is possible that your mind can change, that your way of thinking is changing, that you can think in a way which a normal person would not be able to think. And this is why my boss was so surprised to see my reaction, because he would have expected from me to fight back, like everybody else would have done. And if you do all this, it creates a unique chance for your worldly happiness and for your spiritual happiness. Sajadan Swami Maharaj ki jai. હોપફુલી બધાને ખ્યાલ તો આવી ગયો હશે. 2-3 લીટીમાં કહું કે પોતે પ્રોજેક્ટ મેનેજર હતા અને પ્રોજેક્ટમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો, એના બોસે એને ફાયર કરતા હતા, એને ખખડાવતા હતા, એની પાસેથી પ્રોજેક્ટ લઈ લેતા હતા. ત્યારે મનીભાઈને વિચાર્યો કે મારો એકલાનો થોડો, આખી ટીમમાં બધાનો વાંક છે, મારો એકલાનો થોડો વાંક છે. એટલે ડિફેન્સ કરવા જતા હતા, પોતાનો બચાવ કરવા જતા હતા, અને એમને વચનામૃત પ્રથમ 16 યાદ આવી ગયું કે આપણે પોતાનો દોષ જોવાનો ને સુધારવાનો. એટલે પછી બોસને કીધું કે ચાલો મારી કંઈ ભૂલ હોય તો મને કહો, હું સુધારીશ. બોસને વિચાર આવી ગયો, પહેલી વખત આવો માણસ નીકળ્યો. પછી એને કીધું સારું, હું તને દર અઠવાડિયેની જે કંઈ ભૂલ થતી હતી એ સુધારી એને. અને એટલો બધો બોસ રાજી થઈ ગયો, પ્રોજેક્ટ મેનેજમેન્ટમાંથી પ્રોગ્રામ મેનેજર બનાવ્યો, અને એને 3 કન્ટ્રીના બધા ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રોજેક્ટની જવાબદારી સોંપી. નીસ ફ્રાન્સ, બર્લિન જર્મની અને બેંગ્લોર ઇન્ડિયા. દર 2-3 મહિને ઇન્ડિયા આવતા હતા જ્યાં સુધી ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટમાં હતા. એટલે કહેવાનો મતલબ કે જો આપણે આવો વિચાર રાખીશું, આવું પોઝિટિવિટી રાખીશું, પોતાનો દોષ જોશું, તો આપણને કોર્પોરેટ વર્લ્ડમાં પણ કેટલો બધો બેનિફિટ થાય છે એનું આ એક્ઝામ્પલ છે.
આગળનો પોઈન્ટ વિચારીએ, પ્રેયર. લાઈફને રીએન્જિનિયર કરવા માટે પ્રેયર પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ રોલ કરે છે. કારણ કે પ્રેયર માટે સ્વામીજી કહેતા હતા કે ઈચ એન્ડ એવરી સિન્સિયર પ્રેયર ઇઝ એન્સર્ડ. ભગવાન આપણી સાચા દિલની પ્રાર્થના સાંભળે છે. પ્રેયર ઇઝ એ હોટલાઇન બિટવીન ડિવોટી એન્ડ ગોડ. આપણા અને ભગવાન વચ્ચેની એક હોટલાઇન છે. એક રાજકોટની અંદર એક છોકરો હતો અને એ છોકરાની એક્ઝામના દિવસો નજીક હતા, પણ એ છોકરાને એક છોકરીના ચક્કરમાં પડી ગયો અને એટલો બધો એના આકારે થઈ ગયો, એટલો બધો આકારે થઈ ગયો. એક્ઝામ ખૂબ જ નજીક અને વાંચવા બેસે, બુક ખુલી હોય પણ વિચાર તો પહેલીનો જ આવે, એના જ આકારે રહે, એના જ આકારે. એટલો બધો ગભરાઈ ગયો કે ભાઈ દિવસો થોડાક છે, પેલાના વિચારમાંથી બહાર નથી નીકળતો અને મારું રિઝલ્ટ કેવું આવશે, એક્ઝામ કેવી જશે. એટલે પછી એને ત્યાં સત્સંગ કરતો હતો એટલે વિચાર આવ્યો કે ચાલો હું પ્રાર્થના કરું. તો સ્વામીજીની મૂર્તિ સામે બેસીને દિલથી પ્રાર્થના કરી. રાત્રે સ્વામીજીએ સપનામાં દર્શન આપીને કીધું કે તું સંતો સાથે ખુલ્લા દિલની વાત કરી લેજે. સંતો સાથે ખુલ્લા દિલની વાત કરી. સંતોએ થોડી ગોષ્ઠી કરી, વાત કરી, જેના ફળ સ્વરૂપે વિધિન કપલ ઓફ ડેઝ એના વિચારો બંધ થઈ ગયા. કોન્સન્ટ્રેશન ફૂલ્લી ફોકસ થઈને વાંચવા લાગ્યો અને એનું રિઝલ્ટ સારું આવ્યું. કહેવાનો મતલબ કે પ્રેયર પણ આપણને અદ્ભુત એ લાઈફને રીએન્જિનિયર કરવામાં, એટલા માટે પ્રભુ સ્વામી આપણને કહે છે કે રોજ સાધ્યભજન કરવું, રોજ પ્રાર્થના કરવી. પ્રાર્થના પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એથી આગળનો મુદ્દો છે લીડ બાય એક્ઝામ્પલ. આ છે આમ લીડરને, પણ મેં તમને કીધું કે આપણે આપણાથી જુનિયર હોય કે આપણા નાના ભાઈ બહેન હોય એને પણ આપણે લીડ તો કરવાના જ છે. તો લીડ બાય એક્ઝામ્પલ એટલે શું કે આપણે કોઈને બી લીડ કરીએ. અમે સંતો હોય, ગોષ્ઠી કરતા હોય, શિક્ષકો છે, ભણાવતા હોય છે, મા બાપ હોય, છોકરાને સંસ્કાર આપતા હોય છે, પણ જે લીડર છે એ લોકોએ લીડ કરવાના છે, પણ ગિવિંગ બાય એક્ઝામ્પલ. વર્તીને પછી વાતો કરવાની છે. જો વર્તન ન હોય અને કેવળ વાતો હોય તો રિઝલ્ટ આવતું નથી. આજે ગુરુહરિ સ્વામીજીનો વિચાર કરીએ તો સ્વામીજી આટલું આત્મીય સમાજનું સર્જન કર્યું એમ, તો એની પાછળ ખાલી સ્વામીજી આત્મીયતાની વાતો નથી કરી, પણ આત્મીય થઈને દેખાડ્યું. સ્વામીજીએ દાસના દાસની ખાલી વાતો નથી કરી, પણ દાસના દાસ થઈને વર્ત્યા છે, સૌની આગળ નમ્યા છે. એટલે સ્વામીજી ખાલી સેવાની વાતો નથી કરી, પણ એમને પણ સેવા કરી છે. એટલે હંમેશા કોઈને બી લીડ કરવા હોય કે કોઈનું લાઈફ આપણે બદલવું હોય, એમાં નિમિત્ત બનવું હોય તો આપણે વર્તવું તો પડશે. એટલે લીડ બાય એક્ઝામ્પલ એટલે કહેવાય છે કે પ્રેક્ટિસ બિફોર યુ પ્રીચ. કોઈને ઉપદેશ આપતા પહેલાં પ્રેક્ટિસ કરવી પડે, જીવવું પડે. તો ગુરુહરિ સ્વામીશ્રીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે આપણે એ નિહાળીએ. લાખો યુવકોને તૈયાર કર્યા ગુરુહરિ સ્વામીશ્રીએ, છતાં પણ કોઈ પણ સંત હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સ્પિરિચ્યુઅલ લીડર હોય, એની આગળ સ્વામીજી એના ચરણોમાં પડી જતા અને દંડવત કરવામાં સ્વામીજીને જરા પણ ખચકાટ થતો. કેટલું ડાઉન ટુ અર્થ સ્વામીજીનું જીવન હતું. આટલો સમાજ તૈયાર કર્યો.
કદાચ આટલો સમાજ જેટલાના આપણે દર્શન કર્યા એટલે આવો એક ડેડિકેટેડ સમાજ કોઈએ નહીં કર્યો હોય, છતાં પણ સ્વામીજી એટલે સ્વામીજી ટૂંકમાં વર્તીને જ આખો સમાજ તૈયાર કર્યો છે, ખાલી બોલીને નથી કર્યો, સાથે સાથે વર્ત્યા બી છે. એટલે આપણે બધાએ પણ એવી રીતે લીડ બાય એક્ઝામ્પલ આપવું પડશે. છેલ્લો મુદ્દો હવે કે આપણા જીવનમાં સાચા સંતની અથવા સાચા ગુરુ જોઈએ જ. એ હોય આ મુદ્દો હોય ને તો ઉપરના આગળના બધા મુદ્દા થઈ જાય સાકાર. પણ જીવનમાં કોઈક સાચા સંત, કોઈ સાચા ગુરુ જોઈએ. આપણને બધાને જ ખબર છે, આપણે એક્ઝામ્પલ સાંભળ્યા છે કે વાલિયો લૂંટારું કેવો હતો, એનું લાઈફ કેવું હતું. એનો બિઝનેસ જ લૂંટવાનો હતો, લોકોને મારવાના અને લૂંટવાનો બસ, અને પછી એના વાઈફને અને છોકરાને આપવાનું. આવું કરતા હોય છે. પણ સંજોગોને આધીન કોઈ ભગવાનની કૃપા થઈ હશે અને એને નારદજી જેવા સંત મળ્યા. અને આપણને પ્રસંગ ખબર જ છે કે નારદજી પાસે તો શું મળવાનું, પણ નારદજી પછી સમજાવે છે કે તું આ બધું કરે છે શેના માટે કરે છે, તને શું ફાયદો, તું આ પાપ કરે છે તો એ કે મારા બૈરા છોકરા માટે કરું છું. તો કે તું એને બધું આપે છે તો તારો પાપ જે થાય છે એ બી તને એ તારા ભાગીદાર થશે? તો કે થાય જ ને. તો કે પૂછ્યો, ઘરે પૂછવા જાય છે. પેલા લોકો કે અમે તો તમારા સાથે જીવન જીવવાનો સંકલ્પ કર્યો છે, પણ તમારા પાપના ભાગીદાર થવાનો સંકલ્પ નથી કર્યો, અમે પાપના ભાગીદાર નહીં થઈએ. ત્યારે એને પછી ચોંટ લાગે છે અને પછી નારદજીને પગમાં પડી જાય છે. અને પછી નારદજી એને રામનો મંત્ર આપે છે. અને પછી આગળની સ્ટોરી આપણને ખબર જ છે કે જે વાલિયો લૂંટારો હતો એનો લાઈફનું રીએન્જિનિયર જે ઓરિજિનલી જે આવો હતો અને એના લાઈફનું રીએન્જિનિયર થઈ ગયું અને વાલ્મીકી ઋષિ બની ગયા. બસ આને કહેવાય રીએન્જિનિયરિંગ અવર લાઈફ. એવું આપણે જોઈએ છીએ તો કે નરેન્દ્ર કેટલો નેગેટિવ બુદ્ધિવાળા હતા, કેટલી બધી આર્ગ્યુમેન્ટ કરતા હતા, કેટલી બધી તર્ક કરતા હતા. પણ એને રામકૃષ્ણ પરમહંસ મળ્યા તો એ રામકૃષ્ણ પરમહંસને લઈને એના લાઈફની અંદર ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. અને આજે સ્વામી વિવેકાનંદ આજે હજારો લાખો યુવકોના રોલ મોડલ બની ગયા અને કેટલા એને પ્રેરણા આપતા થઈ ગયા. તો આ છે આપણા જીવનમાં સંતની, આપણે જો રીએન્જિનિયર કરવું હશે તો આપણા જીવનમાં એવા સાચા ગુરુની જરૂર પડશે. એક એક્ઝામ્પલ આપું, આ બાજુ જે દેખાય છે બ્લેક શર્ટમાં એ હેમલ પટેલ છે, અમદાવાદના છે. હેમલ પટેલનું પહેલું લાઈફ જોઈએ તો એનો જે નેચર જુઓ તમે, એનું જીવન જુઓ તો એકદમ ભંગાર. આજે આપણે જેટલા બેઠા છીએ એમાંથી તો બધા ઘણા સારા હશે, પહેલાં બી સારા હતા. એના જીવનની શોર્ટમાં વાત કરું તો બધી જ પ્રકારના વ્યસનો હતા, બધી ડ્રિંક્સ લેવાનું, ખાવાનું, પીવાનું, મારામારી, કોલેજની અંદર બંક જ મારવાના, એકાદો પીરિયડ ભરે તો ભરે, બાકી જય સ્વામિનારાયણ. અને છોકરીઓ જોડે મૂવી જોવા જતો રહે બસ. સ્વભાવ પણ એટલો બધો ગરમ કે છોકરીઓ સાથે રોજના 150 મેસેજ કે હું કરતો હતો. અને એટલો બધો સ્વભાવ પણ એટલો બધો શોર્ટ ટેમ્પરવાળો હતો કે ગમે ત્યારે એને ગુસ્સો આવે, મારામારી કરે. એક વખત ગાડી લઈને જતો હશે ને આગળ ટેમ્પાવાળો હશે ને પેલા હોર્ન માર્યો, ટેમ્પાવાળાએ સાઈડ ના આપી, પેલો વચ્ચે ચલાવે, સાઈડ લેફ્ટ કે રાઈટ જગ્યા ના આપે. પછી એટલો બધો ગુસ્સો આવ્યો, ગાડી ઊભી રાખી, આગળ ગયો, ટેમ્પાવાળાનો પેલો હતો ડ્રાઈવર, એ દરવાજો ખોલ્યો, એનો કાટલો પકડ્યો, નીચે ઉતાર્યો અને 10-15 તમાચા મારી દીધા. ખાલી જગ્યા નહીં આપતો. કેવો એનો સ્વભાવ હશે. એક વખત લિફ્ટમાં જતો હતો અને લિફ્ટની અંદર પછી કંઈ સંજોગોનાથી ટેકનિકલ પ્રોબ્લેમ હશે, એને જે ફ્લોર પર જવું હતું એ ફ્લોર પર લિફ્ટ ઊભી ના રહે, કાં ઉપર જાય કાં નીચે જાય, કાં ઉપર જાય ને કાં નીચે જાય. એટલે આવું ઘણીવાર સુધી થયું ને એટલો બધો ગુસ્સો આવ્યો તો લિફ્ટની અંદર ગ્લાસ હતા તો પછી એટલા બધા ગુબ્બા માર્યા કે ગ્લાસ તોડી નાખ્યા અને એટલું બધું બ્લીડિંગ થઈ ગયું, સ્ટીચીસ પણ આવી ગયા. તો આવો એનો સ્વભાવ હતો, કોઈ રીતે ચાલે એમ જ ન હતો. સંજોગોને આધીન પછી એને લંડન જવાનું થયું તો લંડનની અંદર આ તમે જુઓ છો એને ખરાબ મિત્રો મળી ગયા. બેટિંગના શોપની અંદર એ જોબ કરતો હતો, એટલે જુગાર ને બધું બેટિંગ કરવાનું ને બધું પૈસા રમવાનું બધું. અને એમાં કોઈક એને મળી ગયા બેટ કંપની, અને પેલા લોકો એવા શબ્દો નાખ્યા કે તું છે ને એક કામ કર, તારા એને જાણી લીધું કે એના ફાધરનો કેવો બિઝનેસ છે અને કેવી ઇન્કમ છે, કે તું 25 લાખ રૂપિયા મગાવી લે, આપણે અહીંયા બિઝનેસ કરીએ અને બહુ બધું કમાશું ને બધું પ્લાનિંગ સમજાવ્યા છે. અને આ ભાઈ કન્વિન્સ થઈ ગયા. સત્સંગ તે વખતે નહીં. અને પછી 25 લાખ રૂપિયા, વર્ષો પહેલાંની વાત કરું છું, 15-20 વર્ષ પહેલાં, તે વખતે 25 લાખ રૂપિયા તો મગાવ્યા. અને પછી તો પૈસાનો બિઝનેસ રહી ગયો બાજુમાં. સેન્ટ્રલ લંડન જાય, કસિનોમાં જુગારખાનામાં જાય અને બધા પૈસા ત્યાં ખોઈ નાખ્યા. આવો છોકરો હતો. પણ સંજોગોનાથી એક મિત્ર એવો મળી ગયો કે હરિપ્રસાદ સ્વામી આવે છે, આપણે એના દર્શન કરવા જઈએ.
પહેલાં તો એનું મનમાં એનું પેલો પરણે લઈ ગયો, એરપોર્ટ ઉપર દર્શન કર્યા ને સ્વામીજીના દર્શન કર્યા ને તેને કંઈક થોડી ડિવિનિટી ફીલ થઈ. અને પછી એને નક્કી કર્યું કે જો સ્વામીજી ખરેખર સાચા સંત હોય, ભગવાન ધારક સંત હોય તો મારા 3 સંકલ્પ પૂરા કરે. 2-3 સંકલ્પ પૂરા કર્યા કે મેં જેટલા ખોયા છે એટલા મને પૈસા પાછા મળી જવા છે. હવે ખોવાના એને માગવાના ભગવાનના સાધુ પાસે એ પૂછવા નહોતો કે સંતને કે હું જુગાર રમું છું એમ, પણ આવું બધું. બીજો એને એક સંકલ્પ કર્યો કે મારા ઘરે પધરામણી કરે. અને ત્રીજો હતો એના બહેનનો એક પ્રશ્ન હતો કે એ મારો બહેનનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. આવા 3 સંકલ્પ કર્યા અને થોડા જ સમયની અંદર 3 સંકલ્પો પૂરા થઈ ગયા અને એ છોકરાનું લાઈફમાં એટલું બધું ટ્રાન્સફોર્મેશન આવી ગયું. આજે એ છોકરો એક આદર્શ કાર્યકર્તા બની ગયો છે, હેમલ પટેલ, જે પછી અમેરિકા આપણે કેનેડા ગયો, કેનેડામાં થયો, સિટીઝન થયો, ત્યાં સેટલ થયો અને ખૂબ સુખી થયો અને ઘણા યુવકોને લીડ કરવા લાગ્યો. અમદાવાદમાં હતો ત્યારે પણ અમદાવાદમાં 3 ઝોનની 3 એરિયાની અંદર પોતે 150-200 યુવકોને લીડ કરતા હતા. અને હમણાં હવે એનું જીવન ટોટલ પ્રબોધ સ્વામીજીને અર્થે ને હવે પ્રબોધ સ્વામીને અર્થે. પ્રબોધ સ્વામી જે કેમ કરવાનું, પ્રબોધ સ્વામીના વચન આવે એટલે બુદ્ધિ નહીં લગાડવાની. પ્રબોધ સ્વામી એને કીધું કે હવે આપણે કેનેડા છોડી દો. હવે તો સિટીઝનશીપ મને મળી ગઈ છે, એ તો કેનેડિયન સિટીઝન છે, એનું ફેમિલી, એનો એક દીકરો છે, દીકરી છે, બધા ત્યાં. પ્રભુએ કીધું કે આપણે મારે તારી અહીંયા જરૂર છે આમ ઇન્ડિયામાં, તો તું બધું છોડીને આવતો રહે. એનું પોતાનું મોટું હાઉસ છે, પોતાનો બિઝનેસ છે, બધું છે, પણ પ્રભુ સાંઈ કીધું એટલે બધું વાઇન્ડ અપ કરી અને હવે પરમનન્ટ અહીંયા અમદાવાદ આવી ગયો છે. તો કેટલું બધું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું એના જીવનમાં. બાકી જો એના જીવનમાં સંત કે આવા ગુરુ ના મળ્યા હોત તો. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે આપણા લાઈફને જો રીએન્જિનિયર કરવું હોય તો આટલા પોઈન્ટ્સ આપણે યાદ રાખવા પડશે. ખાલી પોઈન્ટ્સ બોલી અને મારી સેવા પૂરી કરું. પહેલું હતું ટ્રુ લવ, સાચો પ્રેમ જો મળી જાય આવા ભગવાન ધારક સંતનો તો આપણા લાઈફમાં ટ્રાન્સફોર્મેશન થાય, રીએન્જિનિયર થાય. બીજું સારી કંપની, સારા મિત્રો મળી જાય તો પણ આપણું લાઈફ રીએન્જિનિયર થઈ શકે છે. સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સિસ, આધ્યાત્મિક શબ્દો આપણને સાંભળવા મળે, કથા વાર્તા સાંભળવા મળે તો પણ આપણું લાઈફ રીએન્જિનિયર થાય. પોઝિટિવિટી, જે મણિભાઈના જીવનમાં પોઝિટિવિટી સત્સંગના પ્રતાપે આવી એવી પોઝિટિવિટી આવે તો પણ આપણું લાઈફ રીએન્જિનિયર થાય. દિલથી આપણે ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ સિન્સિયર પ્રેયર કર્યા કરીએ તો પણ આપણને હેલ્પ કરે છે આપણા લાઈફને રીએન્જિનિયર કરવામાં. લીડ બાય એક્ઝામ્પલ, આપણે બીજાને જો રીએન્જિનિયર કરવું હોય લાઈફ તો આપણે પણ વર્તીને જીવવું પડે, વર્તવું પડે અને પછી બીજાને લીડ કરવા પડે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો હોય બધામાં તો આપણા જીવનમાં સાચા સંત કે સાચા ગુરુની અનિવાર્ય છે. આટલા પોઈન્ટ હશે તો આપણું લાઈફ રીએન્જિનિયર થશે ને થશે. મહારાજ અને સ્વામી ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામી આપણા લાઈફને એવું રીએન્જિનિયર કરી આપે, પોઝિટિવ કરી આપે, એમના ગમતા પ્રમાણેનું કરી આપે. એ જ એમના ચરણોમાં અંતરની પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. જેમ આપણે દર્શન કર્યું કે રીએન્જિનિયરિંગ થાય છે, ફેસિલિટીઝ મળે છે, એ વેગમાં ને વેગમાં જો એક સાચી જગ્યાએ પોઝ ના લઈએ, કોમા ના કરીએ, ફૂલ સ્ટોપ ના કરીએ તો એની ડાયરેક્શન રોંગ વેમાં જઈ શકે છે. સાચી ડાયરેક્શન માટે આપણે જીવનમાં સત્સંગ જોઈએ. જે બી 7 પોઈન્ટ બ્રહ્મવિહારી સ્વામીજીએ કીધા એ 7નું આપણે શેમાંથી મળે તો કે આવી એક અઠવાડિક સભા કે જેમાંથી સાચો પ્રેમ મળે છે, સાચી આત્મીયતાનું દર્શન થાય છે, એવા સંતોનો યોગ થાય છે કે જેથી કરીને જીવનમાં જે જરૂરી છે એવો સાચો વિવેક પ્રગટે છે. તો આજના શુભ દિવસે સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે આપે કૃપાએ કરે એમને સત્સંગના યોગે લીધા છે, પણ એનું ફળ એક દિવસથી ના મળે. તો ગમે તેવી પરિસ્થિતિ જીવનમાં આવે ત્યારે સત્સંગમાં પડાઈ રહીશું તો આપ એક દિવસ અનુભવ ચોક્કસ કરાવશો. એ અનુભવ કરાવવા માટે આવા સાચા મિત્રોને પકડી રાખીએ, આવા કાર્યકર્તાઓને પકડી રાખીએ. વિશ્વજીતભાઈ છે, મુકેશભાઈ છે, શનિભાઈ છે, અને આવા ભગવદી માવતર પૂજ્ય સુરત સ્વામીજી
કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં એમનો હાથ પકડી રાખીશું તો આપણને ક્યારેય ભટકવા ના દે. તો એ માટે ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપે એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. લાસ્ટ વીક તીરથભાઈની બર્થડે હતી. કોઈને ખબર નથી પણ અમે કહી શકીએ દર્શન પરથી કે હરિમંદિરના સચિનભાઈ છે, જુનિયર સચિનભાઈ. લુક પરથી કહો કે પછી એમનું વર્તન હંમેશા છુપી સેવામાં ઓલવેઝ આગળ હોય. જે સ્વામીજીએ એમના ગુણોનું દર્શન કરાયું તો કહી શકીએ કે સિન્સિયરિટી ટુવર્ડ્સ સેવા, સિન્સિયરિટી ટુવર્ડ્સ પૂજા, સિન્સિયરિટી ઇન ફોલોઈંગ સ્વામીજી સ્મોલ આજ્ઞા લાઈક લીવ લાઈફ હેપીલી, એન્ડ સિન્સિયરિટી ઇન સહજ આત્મીયતા. હસતું રમતું ભૂલકું આત્મીયતાના માર્ગે ચાલે એવા, સેવા મારા માટે છે એવું માનીને જીવે. અંતર જેમનું છે ગુરુ હરિની ભક્તિથી હલકું. હરિ મંદિરને આપી પ્રભુ સ્વામી એક હસતું રમતું ભૂલકું. પોતાની સમજણને મૂકીને હંમેશા બીજા ભક્તોની સમજણ સાથે પોતાની જાતને ઢાળે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ આત્મીયતાના માર્ગે જ ચાલે. અંતરમાં છે એવી સુરુચિ કે સંતો વડીલોની આજ્ઞા પાડે શીર સાટે. નિરંતર એવી ગુણાતીત સમજણથી ચાલે કે કૃપાથી મળેલી કોઈપણ સેવા છે કેવળ મારા માટે. સંતો અને કાર્યકર્તા સાથેની મિત્રતાથી ખીલો છે એમના સત્સંગનો રંગ. પ્રાર્થના એ જ ગુરુ હરિને ચરણોમાં કે અમ સૌને પણ આપે આપના જેવી ગરજ ને ઉમંગ. આ તો એમના ગુણોનું દર્શન હતું, પણ જસ્ટ ફોર આનંદ માટે કે તમારી પાસે છે દરેક પરિસ્થિતિના અલ્ટરનેટ સોલ્યુશન. છતાં પરિસ્થિતિ સમય પૂછે છે દરરોજ એક ક્વેશ્ચન. રાહ જોઈને થાકી ગયું છે આ જીવન. હવે તમે જ કહો કે ક્યારે બનશે આરસીબી ચેમ્પિયન. તીરથભાઈને પ્રાર્થના કરીશું કે આરતી માટે જોડાય, પણ એ પહેલાં આપણી વચ્ચે ઘણા નવા ભક્તો પધાર્યા છે તો એમને પ્રાર્થના કરીએ કે આગળ જસ્ટ આવીને પોતાનું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપે અને પછી આરતીમાં જોડાય. હરિપ્રબોધમ પરિવારની સૌના દાસના જય સ્વામિનારાયણ. મારું નામ ધાર્મિક બટુકભાઈ જાદવાણી છે. મારું વતન, મારું ગામ વલભીપુર છે અને મેં કોનેસ્ટોગા કોલેજ ઓન્ટારિયોથી મોટી પાવર ટેકનિશિયન ઓટોમોટિવ સર્વિસનો 2 વર્ષનો પ્રોગ્રામ કમ્પ્લીટ કરેલો છે. રિસેન્ટલી હું પાસ આઉટ છું 2024 અને મારું પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં આ ફર્સ્ટ વીક છે, આ પહેલો વીક જ છે. અને જય સ્વામિનારાયણ સર્વોને. તમામ હરિભક્તોને જય સ્વામિનારાયણ. મારું નામ અંકિત કાછડિયા છે. હું રાજકોટ રાણસીકી ગામ ગોંડલથી બિલોંગ કરું છું અને મારે 7 થી 8 વર્ષનો કન્સ્ટ્રક્શનનો અનુભવ છે અને હું પહેલાં દુબઈ હતો. દુબઈ પણ સભામાં હું જતો અને ત્યાર પછી હું અહીંયા કેનેડા આવ્યો છું હમણાં જ. અને હજી જસ્ટ મેં હમણાં ઓન્ટારિયોમાંથી જ સેમ કોનેસ્ટોગામાંથી જ મેં પ્રોજેક્ટ મેનેજમેન્ટ પૂરું કર્યું છે અને હું જસ્ટ 1 વીક થયું અહીંયા આવ્યો એને. તો તમામ ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ મહાવીરસિંહ રાજપૂત છે. હું ગાંધીનગરથી આવું છું. અમદાવાદમાં હું ONGCમાં કામ ભજવતો હતો અને અત્યારે હાલ CSN કોલ્યુશનમાં કામ કરું છું, કોલ્યુશન કંપનીમાં. જય સ્વામિનારાયણ.
વંદન હજારા યાચું આશીષ અમૃત તમારા દ્વેત ટળે કરી દેવું દ્વેત ટળે કરી દેવું જય સદગુરુ સ્વામી પ્રભુ જય અંતર્યામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખના ક્યાં છોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નરકાકા દ્વિજ કુળ ધનુધારી પ્રભુ દ્વિજ કુળ ધનુધારી પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે જોતી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રાગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મોકાનંદ કહે મોતી મોકાનંદ કહે મોતી સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય અંતર્યામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જીવન સ્વામી મહારાજની જય 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 હરિ પ્રબોધમ પરિવારની જય 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 હરિ પ્રબોધમ યુવા મહોત્સવની જય